the Southern Gujarat Chamber of Commerce na Vice President Shri Ashokbhai Jirawala, આજના મુખ્ય અતિથિ શ્રી BS અગ્રવાલજી, જેઓ એક ઉદ્યોગપતિ હોવા ઉપરાંત સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પણ છે. આ પ્રોગ્રામ આજનો જે આપણે ગોઠવી રહ્યા છે ધી સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ યાને SGCCI અને GFRRC બેના સંયુક્ત ઉપક્રમે ગોઠવી રહ્યા છે. GFRRC મીન્સ ગ્લોબલ ફેબ્રિક રિસર્ચ એન્ડ રિસર્ચ સેન્ટર. આજના જે વક્તાઓ છે શ્રી હરેશભાઈ કલકત્તાવાલા અને શ્રી વિશાલભાઈ ત્રિવેદી. આપણી સાથે છે GFRCના ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદડાજી. તો આજના કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હવે પછીના કાર્યક્રમ માટે હું ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અશોકભાઈ જીરાવાલાને પ્રસંગોચિત એમના પ્રવચન માટે વિનંતી કરું. શ્રી અશોકભાઈ. ગુડ ઇવનિંગ. આજના ટેક્સટાઇલ વીકના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પૂર્વ પ્રમુખ શ્રી BS અગ્રવાલજી, ટેજિક્સના ફાઉન્ડર એન્ડ CEO શ્રી હરેશ કલકત્તાવાલાજી, ગાર્મેન્ટ બિઝનેસ પ્રોફેશનલ શ્રી વિશાલ ત્રિવેદીજી, ચેમ્બરના ગ્રુપ ચેરમેન ગિરધર ગોપાલ મુદ્રાજી, ચેરમેનના GFRRCના કોપ ચેરમેન અમરીશ ભટ્ટ, અહીં ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો, વેપારી મિત્રો, ટેક્સટાઇલ વીક 5મા દિવસે આયોજિત સેમિનારમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો સેમિનાર છે સવિશેષ છે, કારણ કે દરેક દિવસે અલગ ટોપિક, અલગ પેરામીટર અને અલગ જ્ઞાનનો ભંડાર આપણી સામે વ્યક્ત કરીએ છીએ. આજના મુખ્ય વક્તા આપણા વિશાલભાઈ છે. ખાસ કરીને જેમણે ટેક્સટાઇલના વાણાતાણાને લઈ અને કેવી રીતે એક્સપોર્ટ કરી શકાય, ગાર્મેન્ટમાં કેવી રીતે આગળ વધી શકાય, એની માટેની પૂરી સમજણ આપને આપવાના છે. સાથે સાથે આપણી વચ્ચે હરેશ કલકત્તાવાળા છે, એમને પણ આપણે સાંભળવા એક લાવો છે. તો આજના આ કાર્યક્રમને આપ સારી રીતે માણશો એવી હું અપેક્ષા રાખું છું. સાથે સાથે આ ચેમ્બર હંમેશા ઉદ્યોગ અને ઉદ્યોગની લગતી સમસ્યાઓને હંમેશા રિપ્રેઝન્ટ કરતી હોય છે. આપણે આજે ટેક્સટાઇલ વીક છે એને શા માટે ટેક્સટાઇલ વીક અમે ઉજવીએ છીએ અને તમારા બધાને આ વીકની અંદર સામેલ કરીએ છીએ એટલા માટે કે આ સુરત એ ટેક્સટાઇલનું હબ છે. પહેલી પ્રાયોરિટી ડાયમંડ અને ટેક્સટાઇલ હોય છે. ડાયમંડની પણ એક ટાસ્ક ફોર્સ છે જેની અંદર ડાયમંડને લગતા અને નવી ટેકનોલોજી અપગ્રેડ માટે એની પણ મિટિંગો અવશ્ય થતી હોય છે, જેવી જ રીતે આજે ટેક્સટાઇલની થઈ રહી છે. એટલે આજે જે કંઈ આપણે જ્ઞાન પીરસવાનું છે એની અંદર આપણે એક ઋષિ બરાબર દાખવશો તો માનું છું કે આવનારા દિવસોની અંદર ઘણો બધો બેનિફિટ થવાનો છે. હમણાં પ્રોડક્શન બધા જ કરી શકે છે, લૂમ્સ બધા જ નાખી દે, પણ આપણે જે ટ્રેડિશનલ જે એકની પાછળ બીજો ને બીજાની પાછળ ત્રીજો એવી રીતે આપણે લૂમ્સ નાખીએ છીએ. આપણું વિઝન શું છે? આપણે કઈ દિશામાં જવા માંગીએ છીએ? માત્ર પ્રોડક્શનમાં પડવાના છીએ કે આગળ આપણે એનાથી ગાર્મેન્ટ તરફ જવાના છીએ? કારણ કે આ બિઝનેસ છે એ તમારી મૂળ મૂડીને રોકાણ કરીને એના ઉપર લોન લઈને અને આખી ફેક્ટરી તમે ઊભી કરતા હો છો, જે આવનારી પેઢી તમારી રન કરવાની છે. ઉદ્યોગ નાનો નથી, બહુ મોટો ઉદ્યોગ છે. તો શરૂઆત અને પછીની કેવી રીતે તમારે આગળ વધવું છે એની પૂરેપૂરી સમજણ આ તબક્કે આપને આપવાની છે. આપ સર્વે ફરીથી અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા તો મંચના તમામ આગેવાનોનું પણ સ્વાગત કરું છું. આપ સર્વનું વહેલી તકે આપ સૌએ અહીંયા આપણો શરૂઆત થાય એ પહેલા આપ સૌનું ફરીથી સ્વાગત. થેન્ક યુ વેરી મચ. આભાર શ્રી અશોકભાઈ. અશોકભાઈએ વાત કરી એ મુજબ
ટેક્સટાઇલ વીકનો અર્થ એક જ છે કે એક અઠવાડિયાનો કાર્યક્રમ. પણ એનો ઉદ્દેશ ભવિષ્ય છે, આગામી વર્ષો અને પછીના વર્ષો. એનો ઉદ્દેશ એ ખૂબ વિશાળ છે અને તમારા લાભાર્થે આ કાર્યક્રમ છે. તમે એને જેટલો માણસો એટલો ઓછો છે. એના કરતાં આગળ વધીને એને આપણે જેમ જેમ અમલમાં મૂકતા જઈએ વક્તાઓના માર્ગદર્શન હેઠળ. આપણે ત્યાં જે અતિથિ આવ્યા છે તો આપણી ભારતીય પરંપરા અનુસાર એમનું પુષ્પગુચ્છોથી સ્વાગત કરીએ. તો ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અશોકભાઈને વિનંતી કરીશ કે આજના મુખ્ય મહેમાન અને ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ શ્રી BS અગ્રવાલજીનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. बोलो सर, आप बहुत बहुत विशाल जी પુષ્પગુચ્છ સાથે મેમેન્ટોથી આપણે શ્રી BS અગ્રવાલજીનું સ્વાગત કર્યું. હવે GFRRCના ચેરમેન શ્રી ગિરધર ગોપાલજી મુંદ્રાસરને વિનંતી કરીશ કે તો આપણા આજના વક્તા શ્રી હરેશભાઈ કલકત્તાવાલાનું સ્વાગત પુષ્પગુચ્છથી કરે. સૌને તાળીઓથી વધાવવા વિનંતી. આજના અન્ય વક્તા એવા શ્રી વિશાલભાઈ ત્રિવેદી रितेशभाई पधारो. मौका भी है और दस्तूर भी. आइए. रितेशभाई बोड़ावाला इज द को-चेयरमैन ऑफ GFRRC. रितेशभाई विशालभाई त्रिवेदीનું સન્માન કરે છે પુષ્પગુચ્છથી અને મેમેન્ટોથી. આજના પુષ્પગુચ્છનું આપણે રહસ્ય એ છે કે કોઈ ફૂલ નથી પણ પ્રિન્ટેડ ફેબ્રિકના ફ્લાવર્સ એની અંદરથી જ આ બનાવવામાં આવેલું છે. મિત્રો, આ હતી આપણા અતિથિઓની સ્વાગતની વિધિ. હવે પછીના કાર્યક્રમ તરફ આગળ વધીએ તો GFRRC ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ચેરમેન શ્રી મુંદ્રાજી, ગિરધર ગોપાલ મુંદ્રાજી, એમના પ્રોગ્રામ વિશે અને એક ખાસ વસ્તુની નુક્તેચીની કરી કે મુંદ્રાજી માટે એક જોરદાર તાલીઓથી સ્વાગત થાય. હી ઇઝ ધ ફાઉન્ડર, હી ઇઝ ધ મેન બિહાઇન્ડ ધી GFRRC. અને આ બધા કાર્યક્રમોની જે વૈચારિક ક્રાંતિ થઈ રહી છે એના પણ તેઓ પ્રણેતા છે. તો આદરણીય મુંડા સર, પ્લીઝ કમ. अमरीशभाई, मंच पर उपस्थित चैम्बर ऑफ कॉमर्स के वाइस प्रेसिडेंट श्रीमान अशोक भाई जीरावाला, आज के हमारे चीफ गेस्ट वाइस प्रेसिडेंट व हमारे अपने जो कि चैम्बर की एक बैकबोन है ऐसे BS अग्रवाल साहब, और हमारे स्पीकर श्रीमान हरीश भाई और श्रीमान विशाल जी त्रिवेदी व उद्योग जगत से पधारे हुए आप सभी व्यापारी भाइयों. डॉक्टर अब्दुल कलाम आज़ाद ने कहा था कि सपने वो नहीं होते जो नींद में आते हैं, सपने वो होते हैं जो हमें
नींद ही नहीं आने देते। तो इसी भावनाओं को लेकर हमने 11 वर्ष पूर्व GFRC का गठन किया था, ग्लोबल फैब्रिक्स रिसोर्स एंड रिसर्च सेंटर। चैम्बर ऑफ कॉमर्स और GFRC के द्वारा सतत निरंतर हर वर्ष हम ये टेक्सटाइल वीक का आयोजन करते आ रहे हैं। उद्देश्य, जैसा अशोक भाई ने बताया, सिर्फ और सिर्फ यही है कि सूरत की ब्रांड इमेज कैसे बने, कैसे यहाँ के व्यापारी अपग्रेड हों, इसका हमारा मुख्य उद्देश्य, मुख्य हेतु है। बंधुओं, एक्सपर्ट स्पीकर्स के माध्यम से अभी पिछले 4 दिन से सेमिनार्स विभिन्न सेक्टर पर आयोजित हुए हैं, और जो फीडबैक मिला है वो ये है कि वास्तव में लोगों को इसका फ़ायदा मिला है और मिलने को जा रहा है। कारण पूछ परख बहुत कर रहे हैं और किस ढंग से इनोवेशन करना चाहिए ये भी वो नोटिस में ले रहे हैं। और बहुत खुशी की बात है कि यंग जनरेशन इसमें पार्टिसिपेट कर रही है। कुछ थोड़ा सा मैं एक हट के बात करना चाहूँगा गारमेंट की हिस्ट्री किस टाइप से है कि जो लोग करोड़ों रुपए का टेक्सटाइल का व्यापार करते हैं और लाखों को रोजगार देते हैं, लेकिन वहाँ भी उनके अंदर एक रहस्य छिपा रहता है कि वो एपरल बिजनेस यानी व्यापार वही लोग करते हैं। जब भी हम कोई कपड़ा खरीदते हैं, मान लीजिए 300 रुपये की टी शर्ट है या 2000 रुपये की जीन्स है, क्या हम जानते हैं कि इसका असली प्रोडक्शन मूल्य क्या है? क्या हम जानते हैं कि किसान से लेकर फैशन स्टोर तक कितने हाथों से कपड़ा गुजरा है? यह एक गहरा रहस्य है। रहस्य इसलिए है कि सूरत अभी बहुत पीछे है गारमेंट में, इसलिए इसको रहस्य बोलना पड़ रहा है। ब्रांडिंग और प्रेजेंटेशन, जो टी शर्ट 80 रुपये में बनती है वो ब्रांडिंग होने के बाद त्रिवेदी साहब 800 रुपये में बिकती है। यहाँ यह बिजनेस का सबसे बड़ा राज है, कपड़ा नहीं है बल्कि क्रिएशन व वैल्यू एडिशन से अट्रैक्टिव गारमेंट बनता है, वो ब्रांड में कन्वर्ट होता है और फिर जाके वो 80 की चीज़ 800 में बिकती है। इस व्यापार में सफल होने के लिए आपको सिर्फ फैब्रिक्स ही नहीं बल्कि लोगों के मन को भी पढ़ना होगा। कौन सा रंग चलेगा, कौन सा स्टाइल चलेगा, कौन सी उम्र के लोग क्या पहनना चाहेंगे, यही मिस्ट्री है इस बिजनेस की। तो यही रेस जो डिजाइनर सोचता है वो ट्रेंड बनता है, और जो व्यापारी उसे बेचने की कला जानते हैं वही सफल होता है। इसलिए एपरल बिजनेस में आने वाले युवाओं को मैं यही कहूँगा, सिर्फ हमें फैब्रिक्स ही नहीं बेचना है बल्कि उनमें वैल्यू एडिशन करके वह गारमेंट बनाकर जो वर्ल्ड के जो लेटेस्ट मार्केट हैं, फैंसी मार्केट हैं, जहाँ जैसी जो डिमांड आ रही है, कौन सा फैब्रिक्स बनाए, कौन सी फैशन चल रही है और कौन सा ट्रेंड चल रहा है, किस कास्टिंग पर हम बेचें, ये सब चीज़ों की जानकारी लेकर हम मार्केटिंग करें। तो आज हमारे बीच में मार्केटिंग के भी ई कॉमर्स वाले श्रीमान स्पीकर साहब भी हैं, तो वो भी आपके समक्ष अपनी बात बताएंगे। मैं त्रिवेदी साहब से कुछ बात करना चाह रहा हूँ, थोड़ा इस पर फोकस करेंगे तो हमारे जो नए एंटरप्रेन्योर्स हैं कुछ उनको जानकारी भी होगी कि सूरत में गारमेंट इंडस्ट्री को प्रमोट करने के लिए गारमेंट बनाने की शुरुआत कैसे करें, गारमेंट की मशीन किस टाइप की लाएं, फैब्रिक्स की मेजरमेंट कैसे लें, कटिंग किस टाइप की करें, सिलाई कैसी करें ताकि सिलाई साफ सुथरी हो और कोई भी गारमेंटर, कोई भी बायर्स हमारे प्रोडक्ट को ले सके। प्रोडक्ट जब बने तो उसकी क्वालिटी वर्ल्ड लेवल की होनी चाहिए। इस पर आप थोड़ा सा मार्गदर्शन देंगे। प्रोडक्शन फास्ट आएगा, स्किल वर्कर्स की जरूरत पड़ेगी, इसके लिए हमें ट्रेनिंग सेंटर की आवश्यकता है। तो किस टाइप का ट्रेनिंग सेंटर हो, थोड़ी सी जानकारी आप देंगे। बंधुओं, अमेरिका का मार्केट आज 375 बिलियन US डॉलर का है, चाइना का गारमेंट का 160 बिलियन US डॉलर है, बांग्लादेश का 35 बिलियन US डॉलर है और वियतनाम का 34 बिलियन US डॉलर है, हमारा भारत का 16 बिलियन US डॉलर है। हम बहुत पीछे हैं और इसलिए हम लगातार प्रयास कर रहे हैं कि भाई गारमेंट में कन्वर्ट होइए, गारमेंट में आइए। तो अब लोग जरूर अवेयरनेस आती जा रही है, क्योंकि हमारा टोटल एक्सपोर्ट 36 बिलियन US डॉलर है और सरकार ने टारगेट रखा है 2030 तक 100 बिलियन US डॉलर करने का। तो ये गारमेंट के सहयोग से संभव है।
अतः मार्केटिंग का तरीका हमें सोचना पड़ेगा, अप्लाई करना होगा, जैसे इंस्टाग्राम, वेबसाइट, ई कैटलॉग व अलीबाबा जैसी B2B साइट्स में हमें एक्सेस करना होगा, तभी हम अपने मार्केट को वर्ल्ड वाइज इंट्रोड्यूस कर सकते हैं। और इन्हीं शब्दों के साथ कि भाई होंगे वही सूरमा इज्जत में जो अपनी राय स्वयं बनाता है, कोई चलता है पदचिन्हों पर और कोई पदचिन्ह बनाता है। बहुत बहुत आभार, धन्यवाद। ખૂબ ખૂબ આભાર મુંદ્રા સર. હું પોતે ટેક્સટાઇલનો પત્રકાર તરીકે 30 વર્ષ મેં કામ કર્યું અને મને એક પ્રેરણા આવેલી હતી કે જ્યારે મહાત્મા ગાંધીજી સાઉથ આફ્રિકાથી વકીલાત છોડીને ઇન્ડિયા આવ્યા ત્યારે કોકે પૂછ્યું એમને કે તમારું મિશન શું છે? ત્યારે મહાત્મા ગાંધીએ સરસ વાત કરી કે મિશન છે એ તો પછીની વાત છે, તો કે આવડો મોટો દેશ, આટલી બધી જનસંખ્યા, આટલું વિશાળ ફલક પર રહેતા લોકો, આટલી બધી ભાષાઓ, આટલા બધા ધર્મો, આટલી બધી જાતિઓ, એને તમે એક કરવાની વાત કરો છો, કઈ રીતે થશે? ત્યારે મહાત્મા ગાંધીએ જે વાત કરેલી ને વ્યુઅર્સે સાંભળવા જેવી છે. મહાત્મા ગાંધીએ તરત કહ્યું કે ભારત દેશ એક અજગર જેવો છે, વિશાળ અજગર છે. એ આજે ભલે નિષ્ક્રિય લાગે છે અને સૂતેલો છે, લાંબો પથરાયેલો છે. મારું કામ તો આ અજગરને જગાડવાનું છે અને જે દિવસે આ વિરાટ જાગશે ને એ દિવસે ભારત ધારશે એ કરી શકશે. ભારતમાં શું નથી? ટેલેન્ટ છે, ધર્મોનું બેકગ્રાઉન્ડ છે, પ્રતિભાવો છે, આપણી પાસે સચ્ચરિત્ર છે, આપણી પાસે એજ્યુકેશન છે, વિજ્ઞાન છે, સાહિત્ય, કલા બધું જ છે. પણ એક નેતાની જરૂર છે, એક મૂવમેન્ટની જરૂર છે. તો જે ચેમ્બર ઓફ કોમર્સે પણ આ જ એક કામ ઉપાડ્યું છે કે કાપડ ઉદ્યોગમાં ખાસ કરીને વિવિંગની વાત કરીએ તો વિશાળ ઉદ્યોગ છે. અને કાપડ વીવરોની એક વાત કરું તો મેં બહુ સરસ ઓબ્ઝર્વ કરી છે કે ટેકનિકલી કદાચ 19-20 હશે, પાછળ હશે, પણ એની એન્ટરપ્રિનરશિપ વર્લ્ડમાં નંબર 1 છે. આપણા કાપડ ઉદ્યોગના જે વીવરો છે એની એન્ટરપ્રિનરશિપ વર્લ્ડમાં નંબર 1 છે. તો ચેમ્બરનું કામ આ જગાડવાનું છે, વીવરોને સમજાવવાનું છે. અને એના માટે જ આજે આપણે જે વિવિધ સ્પીકર્સ અને અગ્રવાલજીના બધા જે જાણકાર છે આ વિષયના, એને આપણે ખાસ બોલાયા છે. આજે આપણી સમક્ષ મુખ્ય અતિથિ તરીકે આવ્યા છે શ્રી અગ્રવાલજી, જેઓ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે. અને એનાથી એક આગળ વાત કરું તો એક મેં વ્યક્તિ તરીકે, પત્રકાર તરીકે મેં જોયું છે કે દરેક સંસ્થાને એક વિઝનની જરૂર હોય છે. સમય પર આ વિઝન બદલાતું હોય છે, નવો દ્રષ્ટિકોણ ઉમેરાતો હોય. તો મને ગર્વથી કહેતા આનંદ આજે અગ્રવાલજી એવી વ્યક્તિ છે કે જે ચેમ્બર ઓફ કોમર્સના ખરા આર્કિટેક્ટ છે. અને અગ્રવાલજી ચેમ્બરને જે દિશા નિર્દેશ કરી રહ્યા છે એની અંદર ચેમ્બર ઘણી પ્રગતિ કરી છે. અગ્રવાલજીના વિશે બહુ જાજો પરિચય મારે આપવો બહુ નાની વાત ગણાય કે હું નાના મોડે બહુ મોટી વાત કરું એ બી નથી કરવી. અગ્રવાલજી સ્વયં ખૂબ જાણીતી વ્યક્તિ છે. તો એવા અગ્રવાલજીનો વિનંતી કરું છું કે તેઓ મંચ પર આવે, સ્ટેજ પર આવે અને એમનું જે અનુભવ ને જ્ઞાન અને વિઝન છે એ શેર કરે. શ્રી અગ્રવાલજી. આ કાર્યક્રમમાં વક્તાઓ તરીકે જેઓ પધાર્યા છે તેઓ શ્રી વિશાલભાઈ ત્રિવેદી અને શ્રી હરેશભાઈ કલકત્તાવાળા, ચેમ્બરના હોદ્દેદારો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે અહીં બેઠા છે તેવા સૌ કોઈ મિત્રો. મારે 2-3 નાની વાત કરવી છે. પહેલી તે વાત એ છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ પોતે એક વિશાળ ચેન ધરાવે છે. યાનથી શરૂ થઈને કાપડથી લઈને ગાર્મેન્ટ સુધીમાં કેટલા તબક્કા છે, કેટલી ચેઇન છે. તમે કોઈ પણ એક તબક્કે એની કોઈ એક સેગમેન્ટ સાથે સંકળાયેલા હશો, પણ જો તમારે આગળ વધવું હોય, જો તમારે પ્રગતિ કરવી હોય તો તમારે સમગ્ર ચેઇનને સમજવી પડશે. એને ઊંડાણથી એનો અભ્યાસ કરવો પડશે. એવું કેમ બને છે કે
કેટલાક લોકો 2-4 લૂમથી 4 લૂમથી શરૂ કરે છે અને પછી 5, 15, 25 લૂમ સુધીમાં જ એમનું ક્ષેત્ર એટલું એમનું કાર્યક્ષેત્ર પૂરું થઈ જાય છે. અને કેટલાક એવું બને છે કે 4 લૂમથી શરૂ કરીને 400, 600, 1000 લૂમ સુધી પહોંચી જાય છે. એનું કારણ જે છે તે બેમાં મૂળભૂત તફાવત છે તે અભ્યાસનો છે, ઊંડાણનો છે. તમારે ટેક્સટાઇલ ઉદ્યોગને ખૂબ ઊંડાણથી સમજવો જોઈએ અને જેટલું બને એટલું એમાં વિચાર કરવો જોઈએ, રિસર્ચ વર્ક કરવું જોઈએ. એમાં હું તમને એક નાની વાત કહું કે હિસ્ટોરિકલ વાત છે આ, કે આપણા દેશમાં ગામડાઓમાં એક ગામ હોય અને પછી ખેતરો હોય. યુરોપની અંદર ખેતરની અંદર જ ખેડૂત રહે. આપણો ખેડૂત ગામડામાં રહે, વધારે સોશિયલી એક્ટિવ રહે, વધારે સમાજની સાથે સંકળાયેલો રહે, પણ એ ખેતી પર જેટલું ધ્યાન આપે તેટલું નહીં આપી શકે. કારણ કે એ જ્યારે યુરોપના ખેડૂતે એ કર્યું કે એણે ખેતી પર જ ધ્યાન આપ્યું, ખેડૂતની વચ્ચે જ રહે, સોશિયલી બહુ સમય નહીં બગાડે. આપણે આપણો સમય, મોટાભાગનો સમય એ વેપાર ધંધાના રિસર્ચ પર ખર્ચવો જોઈએ. ધ્યાન એનામાં ઊંડાણ મેળવવામાં તમારે સમય ખર્ચવો જોઈએ. હમણાં અમે ચેમ્બરમાં એક કોમન ફેસિલિટી સેન્ટર બનાવવાની વાત છે. એને ઇનોવેશન સેન્ટર કહેવાય, ઇન્ક્યુબેશન સેન્ટર કહેવાય, કે તેને માટે પ્રોસેસર્સને, મોટા વ્યુઅર્સને બધાને બોલાવ્યા હતા. મેં એમને પૂછ્યું કે કોઈએ કહ્યું મારી 600 લૂમ છે, કોઈએ 800 લૂમ છે. મેં કહ્યું આટલી બધી લૂમ છે, પણ તિરુપુરથી 48,000 કરોડનું એક્સપોર્ટ થાય છે અને સુરતથી 4,000 કરોડનું પણ એક્સપોર્ટ નથી થતું. એનું શું કારણ? એટલે એ લોકોએ એવું કહ્યું કે એનું કારણ એ છે કે અહીંયા આપણી પાસે સારી લેબોરેટરી નથી કે જે યાર્ન ટેસ્ટિંગ કરી શકે, કાપડનું ટેસ્ટિંગ કરી શકે. એવી લેબોરેટરી નથી કે જેના સર્ટિફિકેટ ઇન્ટરનેશનલી એક્સેપ્ટેબલ હોય. તો મિત્રો, તમને કહેતા મને આનંદ થાય છે કે આવતા 2 વર્ષની અંદર સુરત શહેરમાં એવી લેબોરેટરી સ્થાપાશે અને એ કામ ચેમ્બર કરવા જઈ રહ્યું છે. એક્સપોર્ટને માટેની જે કંઈ માળખાગત સુવિધાઓ જોઈએ, હવે એમને સમજાયું છે કે શું જોઈએ. અમે એમને એવી લેબોરેટરી આપશું, તમને એવી લેબોરેટરી આપશું કે જેમાં તમે તરત તમારું યાન ટેસ્ટિંગ થઈ જાય, કાપડ ટેસ્ટિંગ થઈ જાય અને રિસર્ચ વર્કનું કામ જે તમે એકલા નથી કરી શકતા તે પેલું ઇનોવેશન સેન્ટર પોતે કરશે. એમાં ફેશન સ્ટુડિયો હશે, એક સ્ટુડિયો હશે, એમાં સેમ્પલિંગ કરવાના સાધનો હશે. તમે કોઈ એક ઉદ્યોગપતિ એમને કહ્યું કે ફોરેનના બાયર એને કહ્યું કે અમે ચાઇનામાંથી કોઈ સેમ્પલ મંગાવીએ છીએ તો અમને 3-4 દિવસની અંદર સેમ્પલ મળી જાય છે, અને ભારતમાં અમે કહીએ છીએ તો કોઈ સેમ્પલ જ નથી આવતા. કારણ કે આપણી પાસે સેમ્પલિંગ મોકલવાની વ્યવસ્થા નથી, ઓછી છે. જે હશે મોકલાવે છે, જે લોકો એક્સપોર્ટ કરે છે એ કરતા હશે, એવું આપણે નથી કહેતા કે 0 છે. પણ પર્ટિક્યુલરલી સુરતનું, તિરુપુરનું એક્સપોર્ટ માર્કેટ, તિરુપુરે એ એક્સપોર્ટ માર્કેટને સમજ્યું. ત્યાંના તમારે તિરુપુરની મુલાકાત લેવી જોઈએ, એની ઇકોસિસ્ટમને સમજવી જોઈએ કે ત્યાંના ઉદ્યોગપતિઓ એક્સપોર્ટ કેમ વધારે કરી શકે છે. એ લોકો ધે પે એ લોટ ઓફ એટેન્શન ઓન રિસર્ચ. કઈ ક્વોલિટી હવે જોઈએ છે. હમણાં મુંદ્રાજીએ કહ્યું કે ભાઈ કયું ક્વોલિટી જોઈએ છે, એના પર વધારે ફોકસ કરવું પડે, ધ્યાન આપવું પડે. આવતા સમયમાં કઈ ક્વોલિટી ચાલવાની છે એનો જે કંઈ પણ પ્રોડિક્શન્સ હોય એના પર ધ્યાન આપવું પડે. એ ક્વોલિટી કેવી રીતે બનશે તેના પર ધ્યાન આપવું પડે. તિરુપુર એ કર્યું, એ લોકોએ ક્લસ્ટર બનાવ્યું વધારે પડતું. ધારો કે દાખલા તરીકે કોઈ 50,000 શર્ટનો ઓર્ડર આવે અને એમ લાગે કે આમાં કોઈ એક વ્યક્તિ નહીં કરી શકે તો એને 5-7 જણા ભેગા થઈને પણ વેચી લે અને બધા ભેગા થઈને ઓર્ડરની ડિલિવરી કરે. તે જ રીતે સેમ્પલિંગની બાબતમાં તિરુપુરે ઘણું સારું કર્યું. એટલે આજે તિરુપુરનું એક્સપોર્ટ 48,000 કરોડનું છે. આપણું એક્સપોર્ટ નથી, પણ આવતા દિવસોમાં આપણું એક્સપોર્ટ વધે તે માટે આપણે બધા જ પ્રયત્નો ચેમ્બર કરશે. આજે 2 સારા વક્તાઓ
આપને માહિતી આપવાના છે. એક વિશાલભાઈ ત્રિવેદી તો ગાર્મેન્ટની બાબતમાં ખૂબ અભ્યાસ ધરાવે છે, એટલે તમને સમજાવશે કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી તરફ કેવી રીતે જવું. આજનો મુખ્ય કાર્યક્રમ એ છે. અને હરેશભાઈ કલકત્તાવાળા તમને એ સમજાવશે કે ઈ કોમર્સના માધ્યમથી તમારો માલ કેવી રીતે વેચવો. આ બંને બહુ મહત્વની બાબતો છે. મને લાગે છે ગાર્મેન્ટિંગ સાથે કોઈ સંકળાયેલા છો તમે? નહીં ને? તમે છો ગાર્મેન્ટિંગમાં? ચાલો, 2-4 મિત્રો છે, પણ વિશાલભાઈ, આ બાકીના જે યુવાન મિત્રો છે એમને તમે આપણે ગાર્મેન્ટિંગ તરફ લઈ જાઓ. મુંદ્રાજી અમારા GFRRC ગ્લોબલ ફેબ્રિક જ્યારથી બન્યું ત્યારથી એના ચેરમેન છે અને ખૂબ સખત મહેનત ટેક્સટાઇલ ઉદ્યોગને માટે કરે છે. દર વર્ષે એક વીકનું આયોજન કરે અને 7 દિવસના કાર્યક્રમો કરે, જેમાં આ બધા વિષયો હોય, જેમાં વિવિંગ પણ હોય, ગાર્મેન્ટિંગ હોય, ઈ કોમર્સ હોય, જે ટેક્સટાઇલ ઉદ્યોગને લગતા જે સેગમેન્ટ્સ છે તેના કાર્યક્રમો મુંદ્રાજી દર વર્ષે કરે. સારી વાત છે. તે વર્ષ દરમિયાન તે સિવાયના કાર્યક્રમો પણ થાય છે. તમે આવતા હશો એટલે તમને ખબર હશે. કાર્યક્રમો અમે કરીએ છીએ એનો હેતુ એ જ છે કે જે કંઈ નવી જાણકારી તમને મળે એ જાણકારીનો ઉપયોગ તમે તમારા ધંધામાં કરો. પણ આજે તમને કંઈક નવી જાણકારી તમે અહીંથી લઈને જશો. ગાર્મેન્ટિંગના વિષયમાં તમે જાણકારી લઈને જશો. ઈ કોમર્સ બહુ મોટું ક્ષેત્ર છે. જો આપણે આપણા ધંધાનો વિકાસ કરવો હોય એઝ અ હોલ, તો આવતા વર્ષોમાં સુરતમાંથી એક્સપોર્ટ વધે એ ખૂબ જરૂરી છે. મુંદ્રાજીએ આપણે કહ્યું કે ચાઇનાનું માર્કેટ આપણા કરતાં વધારે છે, વિયેટનામનું વધારે છે, બાંગ્લાદેશનું વધારે છે. આપણું પોતાનું ડોમેસ્ટિક માર્કેટ સારું છે અને આપણે ટેક્સટાઇલ જે ઉદ્યોગ છે ડોમેસ્ટિક માર્કેટની જરૂરિયાતને પૂરી કરે છે. પણ જો આપણે આપણો માલ વધારે વેચવો હોય તો આપણે દુનિયાના બજારમાં વેચવો પડશે. અને દુનિયાનું બજાર એટલું મોટું છે કે જેમાં આપણે એ કરી શકીએ એમ છે. મને લાગે છે કે આપણે સૌ આપણું જ્ઞાન વધારીએ, આપણે નવું જાણીએ અને આ ઉદ્યોગના વિકાસમાં ફાળો આપીએ અને આપણે પોતાના વિકાસમાં ફાળો આપીએ. તમે સૌ મિત્રો અહીંથી કંઈક શીખીને જશો એવો મને વિશ્વાસ છે. આપ સૌ આગળ વધો એવી મારી શુભેચ્છા છે. થેન્ક યુ અગ્રવાલજી. અગ્રવાલજીએ જે સુંદર વાતો કરી એને બ્રીફમાં કહી દઉં તો અગ્રવાલજીએ કહ્યું કે ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ વિશાળ છે. યાનથી લઈને ફિનિશ કાપડ અને એક્સપોર્ટ સુધીની વેલ્યુ ચેનને આપણે સમજવી પડશે. એટલે હું જો વિવિંગમાં છું તો ફક્ત વિવિંગ નહીં, આખી ચેન સમજીએ. પ્રગતિ કરવી હોય તો એનો ઉદ્યોગનો અભ્યાસ કરવો પડશે. કેટલાક લોકો 24 લૂમ 4 લૂમથી લઈને પ્રગતિ કરી છે, તો એ આપણું એક રોલ મોડેલ છે. એના પરથી આપણે વિચારીને આગળ વધીએ. યુરોપના ખેડૂતનું ઉદાહરણ આપ્યું કે એ પોતાના ફિલ્ડમાં જ રહે છે અને સમય પૂરો એને આપે છે અને એ દિશામાં વિચારે છે. બીજી સુંદર વાત કરી કે તિરુપુરનો એક્સપોર્ટ કેમ 40,000 કરોડની ઉપર ને આપણું કેમ 4,000 કરોડ. તો આ ખરેખર વિચારવા જેવી અને એક પડકારરૂપ વાત છે. આ દિશામાં આજે આપણા એક્સપર્ટ્સ કંઈક માર્ગદર્શન કરશે. બીજું, અગ્રવાલજીએ ચેમ્બરના આગામી કાર્યક્રમની એક સરસ વાત કરી કે આગામી 2 વર્ષમાં કોમન ફેસિલિટી સેન્ટર, જેમાં અદ્યતન લેબોરેટરી, યાન, કાપડ, ફિનિશ કાપડ, દરેક વસ્તુનું ટેસ્ટિંગ થઈ જાય, સેમ્પલિંગની વ્યવસ્થા થાય અને એક્સપોર્ટ દિશામાં આપણે તિરુપુરને રોલ મોડેલ ગણીએ અને આગળ વધીએ એ દિશામાં આપણે સૌએ પ્રયાસ કરવા જોઈએ. થેન્ક યુ અગ્રવાલજી. આપણા જે હવે નવા મહેમાન છે હરેશભાઈ કલકત્તાવાળા, એમનો એક બ્રીફ ઇન્ટ્રોડક્શન હું આપું. તો હરેશભાઈ કલકત્તાવાલા is the founder and CEO of Trazix, a global trade management SaaS platform which is rated as the number 1 globally in trade management solution and its first end-to-end trade management solution. Before Trazix, Harishbhai was a partner with Ernst & Young, E&Y, one of the 4 consulting firms in India. હરીશભાઈ પોતે એક એકેડેમિકમાં પણ રહ્યા છે. એ સાઈડ એમની ઘણી મજબૂત છે અને સૌથી મજાની વાત છે કે હી ઇઝ અ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ IIM અને લો એન્ડ માસ્ટર ડિગ્રી ઇન કોમર્સ
સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહ્યા છે અને MBA અહીંથી પણ કર્યું છે. ઓપરેશન રિસર્ચ એ દિલ્હીથી કર્યું છે એમણે. તો ફ્રેન્ડ્સ, ટુડે હી ઇઝ ગોઈંગ ટુ શેર વિથ હિઝ થોટ્સ on how to leverage next generation technology like e-commerce and artificial intelligence for textile industry. So I welcome Shri Haresh Bhai. So, I would like to thank again SGCCI, B.S. Agarwal sir and all the dignitaries here. So, this is very interesting topic. એટલે હું થોડું ગુજરાતીમાં ટ્રાય કરીશ, but I am not so fluent in Gujarati. આ ટોપિક છે ને, તો you have to think from a very different mindset. એટલે મારો એક બહુ બેઝિક ફંડામેન્ટલ ક્વેશ્ચન છે કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ સુરતમાં વિવિંગ કે ટેક્સટાઇલ વી આર કાઇન્ડ ઓફ નંબર 1, એટલે આપણા જેવું કોઈ ક્વોલિટી બનાવતું નથી. આપણે એક દિવસમાં 20,000 ડિઝાઇન પણ બનાવી શકીએ છીએ. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાય વી આર નોટ એબલ ટુ કેપિટલાઇઝ, એટલે આપણે એને મોનિટાઇઝેશન ફોર્મમાં કન્વર્ટ કેમ નથી કરી શકતા. મારું એવું માનવું છે કે તમારે પ્રોડક્શન વધારવાની જરૂર નથી. તમારે પ્રોડક્શનની વેલ્યુ એટલે જે કન્વર્ટ જે રૂપીઝમાં થાય એના પર ફોકસ કરવાની વધારે જરૂર છે. તો સેમ પ્રોડક્શનથી તમારું જે ટર્નઓવર છે ને એ મારી દ્રષ્ટિએ 10 ગણું વધી શકે એમ છે. અને હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઝારા અને અમારો બહુ ફેવરેટ એક્ઝામ્પલ છે કે સુરતમાંથી તમે વર્લ્ડની ટોપ 10 બ્રાન્ડ જોશો ને એની સપ્લાય સુરતમાંથી થાય. સુરત એટલે દક્ષિણ ગુજરાત ગણી લો ચાલો. અને આ 10 ટોપ બ્રાન્ડ, અને હું ગાર્મેન્ટની જ વાત કરું છું, એનું સોર્સિંગ જો સુરતથી થતું હોય, ક્વોલિટી અશ્યોરન્સ સુરતથી થતું હોય, અને એ જ વસ્તુ આજે 25,000નું ડેનિમનું ગાર્મેન્ટ વેચાય કે તમે વિમેન્સ ફેશન વેરમાં 25,000 20,000ની ગાર્મેન્ટ્સ સેલ એ લોકો કરે છે જેની પ્રોડક્શનની કિંમત 2,000-3,000 હોય, તો તમે એ વિચારો કે જો તમે 25,000માં એ ગાર્મેન્ટ વેચો કે 20,000માં બી વેચો તો તમારું ટર્નઓવર કેટલું વધી ગયું. ઓકે, જસ્ટ ગીવ અ થોટ. એટલે આમાં જસ્ટ થિંક ફ્રોમ અ મેનેજમેન્ટ પર્સપેક્ટિવ. આપણે ત્યાં શું છે કે વી આર રનિંગ અ મેડ રેસ ઓફ પુટિંગ પ્રોડક્શન એન્ડ રિડ્યુસિંગ કોસ્ટ. ઓકે, નાઉ આપણે રિડ્યુસિંગ કોસ્ટ અને પુટિંગ મોર પ્રોડક્શન એમાં કેમ માર ખાય છે એનો બી એક બહુ ફંડામેન્ટલ એ છે. બિકોઝ આપણી 90%થી અબવ પ્રોડક્શન એ કોપી કેટ છે, એમાં ઇનોવેશન નથી. એટલે ઇનોવેશન કરવું હોય ને એના માટે અગરવાલ સરે પણ કહ્યું કે વી આર ગોઈંગ ટુ ગેટ લેબ્સ એન્ડ ઓલ. પણ એન્ડ યુસેજ એપ્લિકેશન ઇનોવેશન એ બહુ મોટો સબ્જેક્ટ છે. એમાં હ્યુમન બિહેવિયર, પેટર્ન, ડિઝાઇન, નીડ, આપણે કેટલી કન્ટ્રીના કેટલા લોકલ પહેરવેશ માટે આપણે રિસર્ચ કર્યું છે અને આપણે ખબર છે. દેર આર 134 કન્ટ્રીઝ જે ઇન્ડિયાથી એક્સપોર્ટ એટલે ઇમ્પોર્ટ કરે છે. 134 કન્ટ્રીઝ. પણ મને અહીંયા એક માણસ એમ કહે કે ભાઈ મને 25 કન્ટ્રીમાં એ લોકોની ગાર્મેન્ટની શું રિક્વાયરમેન્ટ છે મને એક્ઝેક્ટ ખબર છે, તો આઈ કેન ગીવ હિમ એન રાઇટ નાઉ એન બિગ અવોર્ડ. ઓકે, વાય? બીકોઝ ઈ કોમર્સ જે સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટ છે ને એ તમારી વેલ્યુને મલ્ટીપ્લાયર કરવા માટેનો છે. અને ઈ કોમર્સમાં એક ખાલી એટલે હું તમને થોડા ડેટા આપું પછી આપણે એને જરાક વધારે વાત કરીએ. સો ગ્લોબલી ઇફ યુ રિયલી સી ઈ કોમર્સનો બિઝનેસ અત્યારના જે વર્લ્ડ વાઇડ છે એનો CAGR 7.35% છે. ઓકે, અને તમે જો ગ્લોબલી ઇન્ડિયાનો ટેક્સટાઇલ બિઝનેસ, ખાસ કરીને હું અપેરલની વાત કરું તો યુએસનો 146 બિલિયન છે. અને આપણે જો સ્પેશિયલી સાઉથ ગુજરાતની વાત કરીએ તો આપણે ત્યાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે 100K પ્લસ ટેક્સટાઇલ યુનિટ છે. અને એની અંદર તમે જો આઉટપુટ ગણો તો આપણું ઈ કોમર્સના થ્રુ સેલ એકચ્યુઅલી 3%થી બી લેસ છે. ઓકે, હું તમને થોડા હજુ ડેટા આપું.
સો તમે જો ઈ કોમર્સનું આપણું સેલ જોઈએ, આપણે ખાલી દક્ષિણ ગુજરાતની જ વાત કરીએ, ખાલી આપણે 200 મિલિયનનું કરી રહ્યા છે, જ્યારે વર્લ્ડ વાઇડ માર્કેટ છે 634 બિલિયન, એટલે આપણે ડેસિમલમાં પણ નથી. ઓકે, યુ કેન રાઇટ ઇટ ઓફ. એટલે જો હું યુએસમાં હોઉં તો એમ કે 200 મિલિયન છોડ દેવાય, પછી જોઈશું એમ. એટલે ધ પોઈન્ટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ હાઇલાઇટ ઇઝ દેટ માર્કેટ બનાવવું એક વસ્તુ છે, ઓકે, પણ વેચવાની જે આવડત છે ને, યુએસ અને આપણામાં એક ડિફરન્સ છે. યુએસની ઇકોનોમી જે છે ને, તો એ 1 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં કેવી રીતે વેચાય એના માટે મગજ લગાડે છે. એ લોકો પાસે પ્રોડક્ટ નહીં હોય તો પીપીટીને પણ વેચીને પૈસા કમાઈ શકે છે, જ્યારે તમારી પાસે પ્રોડક્ટ છે છતાં પણ તમને વેચતા નથી આવડતું. દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વોટ વી હેવ. અને એના 2 રીઝન છે. સૌથી પહેલું રીઝન, આ મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે, એટલે આપણું કમ્યુનિકેશન સ્કિલ છે ને એ બહુ જ વીક છે. જો આપણે કોઈ ગોરાને જોઈએ કે આપણે કોઈ કશે પ્રેઝન્ટેશન આપવા જઈએ ને, તો વી હેવ અ હ્યુજ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ. એટલે પેલો આપણને લિટરલી નેગોશિએટ કરે ને તો વી બીકમ સો ડેસ્પરેટ કે પેલો 5 રૂપિયાથી 1 રૂપિયા પર પણ લઈ આવે ને તો આપણે કે હા ચાલ ને ઠીક છે. પણ એ 5 રૂપિયાની વસ્તુ તમે 50 રૂપિયામાં કેવી રીતે વેચી શકો ને, દેટ ઇઝ વેર યોર કમ્યુનિકેશન, યોર પ્રેઝન્ટેશન, યોર નોલેજ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ. અને એ પ્રેઝન્ટેશન અને નોલેજમાં શું છે કે એ 5 રૂપિયાની વસ્તુને તમે એને કેવી રીતે બતાવી શકો છો કે ભાઈ આ વસ્તુની જે ROI, આપણે જે કોમન વર્ડ યુઝ કરીએ ને, તો એનો વેલ્યુ બેનિફિટ એને કેટલો છે. બિકોઝ આપણે વેલ્યુ બેનિફિટની વાત જ નથી કરતા સેલ્સમાં, આપણે તો ટર્નઓવરની જ વાત કરીએ છીએ કે વેચીને બીજું બનાવશું, રાઈટ? આપણે તો મશીન ચાલવું જોઈએ, પણ આઉટપુટનું કન્વર્ઝન કરવા માટે વેલ્યુ સેલિંગ કેવી રીતે કરશું? અને વેલ્યુ સેલિંગ તો એટલે ઘણા મેનેજમેન્ટ સ્ટુડન્ટ હશે તો કોઈ પણ મેનેજમેન્ટની બુક વાંચશો ને, ખાસ કરીને માર્કેટિંગ અને સેલ્સ સાઈડ, તો એ લોકોનો એક જ વસ્તુ છે, વેલ્યુ સેલિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પછી એ 25 પૈસાની વસ્તુ હોય ને એના તમે 1 કરોડ રૂપિયા બી માગો કે 50,000 બી માગો, એ તમારા ઉપર છે કે હાઉ યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ એન્ડ ગીવ દેટ વેલ્યુ ટુ દેટ કસ્ટમર, રાઈટ? સો આપણે 200 મિલિયનને આપણા સુરતમાં, હવે તમને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ મારે સમજવો છે તમારા લોકોથી. આપણે ત્યાં કેટલા યુનિટ હશે એપ્રોક્સિમેટ? ટેક્સટાઇલના કેટલા યુનિટ હશે આપણે ત્યાં? સર આપણે ત્યાં ટેક્સટાઇલના કેટલા યુનિટ હશે નંબરમાં અપ્રોક્સિમેટલી? રાઈટ? આખા યુએસમાં બી 5,000 નથી કે આખા યુરોપમાં બી 5,000 નથી. યુરોપ એટલે એની અંદર સેન્જનમાં 18 કન્ટ્રીઝ આવે, એની પાસે બી 5,000 યુનિટ નથી. આપણે ત્યાં 500 કિલોમીટરના વર્ગમાં, આપણે એકચ્યુઅલી જોઈએ તો સુરત 50 કિલોમીટર કે 60 કિલોમીટર હોય, એમાં જો 5,000 યુનિટ હોય અને આપણી પાસે કેટલી કંપની છે જેનું ટર્નઓવર 1 બિલિયનની ઉપર છે, એટલે 1 બિલિયન ઇઝ લેટ્સ સે અપ્રોક્સિમેટલી 8,500 કરોડની ઉપર. મને ખાલી 5 નામ બતાવો. કેમ નથી? એ લોકો તો બનાવતા પણ નથી. સો યુરોપમાં અને યુએસમાં એક વસ્તુ બહુ કોમન છે કે હાઉ ટુ ઇન્ક્રીઝ ધી વેલ્યુએશન. ઓકે, અને આપણે ત્યાં આપણે એક મેન્ટાલિટી આપણે એવી છે કે આપણે રિસર્ચ કરતા જ નથી એના પર કે ભાઈ કોમ્પિટિશનમાં સામેવાળો માણસ મારો જ માલ લઈને મારા કરતાં 10 ગણી 20 ગણી વેલ્યુએશન પર છે તો હું કેમ નથી? એનું કારણ કેવું? આપણી જે ચેઇન છે ને એ ઇન્ટિગ્રેટેડ ચેઇન નથી. ઓકે, એન્ડ ધ ફંડામેન્ટલ રીઝન વાય આઈ એમ સેઇંગ ધેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ ચેઇન. એટલે ઇન્ટિગ્રેટેડ ચેઇન શું એ મને તમને એક્સપ્લેન કરવા દો, એટલે યુ વિલ ગેટ એન આઈડિયા. ઇન્ટિગ્રેટેડ ચેઇનમાં તમારે કોઈ વિવિંગ કરે છે, કોઈ ડાઇંગ કરે છે, કોઈ ફેબ્રિક બનાવે છે, પણ આપણી ત્યાં બધી ચેઇન ડિસજોઇન્ટ છે. ઓકે, અને હું આટલું જ જોઈશ.
મારે તો આજે કેટલા મીટર વણાયો ને મલ્ટીપ્લાઈડ બાય રેટ એટલે મારો આજનો દિવસ પતી ગયો, રાઈટ. ડાઈંગમાં પ્રિન્ટિંગમાં જે હશે એ પોતાનું આજે આટલા મીટર આઉટ થયું એટલે એનું એ રીતે. અને જે એન્ડ પ્રોડક્ટ બનાવે છે ખાસ કરીને એને સોર્સિંગ, એના જે સોર્સિંગ જે છે એમાં બી સેટ, એને જે પ્રોફિટ છે શોર્ટ ટર્મ ત્યાં જ ફોકસ કરે છે, રાઈટ. આપણી તો જો આપણે એક ઇન્ટિગ્રેટેડ ચેઇનમાં કામ કરીએ, અને તમને ઇન્ટિગ્રેટેડ ચેઇનમાં ચાઇના ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. આપણે ભલે ગમે તે કહે કે ચાઇના આપણે આગળ ને, પણ હું પર્સનલી એવું માનું કે nobody can beat ચાઇના, બીકોઝ ચાઇનાની જે સિસ્ટમ છે ને એ એટલી બધી ટાઇટલી ઇન્ટિગ્રેટેડ છે અને બિઝનેસમેન સપોર્ટ બિઝનેસ. નાઉ દેટ ઇઝ વેર આઈ એમ કમિંગ ટુ ઈ કોમર્સ. ઈ કોમર્સ શું કહે છે કે આપણે જે ધંધો કરીએ છીએ ને એને એક આખી વેલ્યુ ચેઇનમાં સીમલેસલી કેવી રીતે લાવીએ અને એન્ડ પ્રોડક્ટ, એન્ડ કસ્ટમર સુધી આપણે ડાયરેક્ટ કેવી રીતે પહોંચીએ. અત્યારના આપણી ચેન ક્યાં અટકી જાય? જ્યારે અહીંયાનો જે લાસ્ટ જે એન્ડ પ્રોડક્ટ બનાવે છે ને એટલે આપણને કોઈ વિઝિબિલિટી જ નથી, બીકોઝ વી ડોન્ટ રીચ ટુ અ ડાયરેક્ટ કસ્ટમર, કન્ઝ્યુમર સુધી આપણને ખબર જ નથી. ઓકે, સો આઈ જસ્ટ લિટલ બિટ મૂવ ફોરવર્ડ. ઈ કોમર્સના છે ને 6 નોન મોડેલ્સ છે. ઓકે, હવે આ 6 નોન મોડેલ્સ છે ને એટલે ઈ કોમર્સમાં સૌથી આપણે ખાલી એક જ વસ્તુ ખબર છે કે B2C. આપણે એમેઝોન ખબર છે, આપણને ફ્લિપકાર્ટ ખબર છે, પણ આપણે જે સેગમેન્ટમાં છે ને એઝ એન ઇન્ડસ્ટ્રી આપણે B2Bમાં છે. ઓકે, આપણે B2Bમાં છે ને તો આપણા માટે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે આપણે B2Bમાં એકબીજાને ટ્રેડમાં ઇન્ટિગ્રેટેડ નથી. એટલે હું તમને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મારા પાસે ઓર્ડર છે. ઓકે, મારે કસ્ટમરને કમિટ કરવું છે કે ભાઈ એણે ઓનલાઈન મને એક ઓર્ડર આપે અને એની ડેટ જોઈતી હોય અને મારે ડિપેન્ડન્સી મારા સપ્લાયર પર છે, રાઈટ. એટલે હું માનો કે એન્ડ પ્રોડક્ટ બનાવું છું અને મારું મટીરિયલ બીજો માણસ સપ્લાય કરે છે, અમારી સિસ્ટમ પર લિંક નથી. એટલે હું શું કરીશ, હું સર્ચ કરીશ, પછી હું પેલાનો ઓર્ડર લઈશ, પછી એને કમિટ કરીશ. આટલો બધો ટાઈમ કોઈના પાસે, તમે સિમ્પલ એમેઝોનમાં જાઓ, જે એમેઝોનમાં પેલો એમ કે સોલ્ડ આઉટ છે કે વિલ ઇન્ફોર્મ યુ લેટર, તમે વેઇટ કરો છો? કોઈ વેઇટ નથી કરતું, રાઈટ. સેમ એકચ્યુઅલી તમે એનાલિસિસ કરશો ને તો બિઝનેસ જ્યારે ઓપોર્ચ્યુનિટી આવે ને તો તમારે જો એન્ડ ઓર્ડરની ડેટ કમિટ કરવાની હોય ને તો 95% એન્ડ અબવ બિઝનેસમેન સ્ટ્રગલ કે ભાઈ હું આનો ઓર્ડર કઈ તારીખે અપફ્રન્ટ આપી શકીશ, કારણ કે આપણા પાસે સિસ્ટમનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે જ નહીં. એટલે ને પાછું આપણે ટેક્સટાઇલમાં પ્રોબ્લેમ શું છે, આપણી ચેન ચાલુ થાય છે જે POY સુધી કે એના બેકવર્ડ સુધી, એટલે દેન અલ્ટિમેટલી વી ગેટ રિસ્ટ્રિક્ટેડ ટુ 2 or 3 પ્લેયર્સ કે ભાઈ રિલાયન્સ છે કે ઇન્ડોરામાં છે કે વોટ, રાઈટ, કે ભાઈ ઇમ્પોર્ટેડ યાના આવશે. તો આપણી આખી ચેન ઇન્ટિગ્રેશનમાં આપણને ખબર જ નથી કે મને કયો માણસ પેલાને ક્યારે આપશે, મારા પાસે ક્યારે આવશે, હું સામે ક્યારે આપીશ. એટલે આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ગેટ ટુ અ લેવલ કે આ જે 6 મોડેલ છે ને એ 6 મોડેલમાં દરેક મોડેલમાં આપણે પહેલા તો બેઝિક B2B ઇન્ટિગ્રેશન કરીએ કે ભાઈ મને ઓર્ડર મળે તો મારો સપ્લાયર મારી જોડે ડિજિટલી કનેક્ટેડ હોય તો મને ડેટ મળે તો સામેવાળાને ડેટ ઓનલાઈન જ આપું વિધાઉટ હ્યુમન ઇન્ટરવેન્શન કે એને એ કર્યા વગર મારે ફોન કરવો પડે, મારે પૂછવું પડે, મારે રિસર્ચ કરવું પડે. એટલામાં તો ઓપોર્ચ્યુનિટી પતી ગઈ. ઓપોર્ચ્યુનિટી વિલ ડાય. સી ધ લાઈફ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી ઇન US વી કોલ ઇટ ઓનલી 5 minutes. માણસ છે ને ડિસિઝન લેવા બેસે ને એટલે 5 મિનિટમાં એ સબકોન્શિયસ માઇન્ડમાં નક્કી કરી નાખે કે મારે લેવું છે કે નથી લેવું. ઓકે, અને ધ મુમેન્ટ યુ ગેટ ઇન્ટુ મોર કોન્વર્સેશન means you are now converting that opportunity into a justification mode. કે તમે પછી જસ્ટિફાય કરવાની કોશિશ કરો છો કે ભાઈ તમારી જોડે વાત કરે એટલે હું 2 જણને પૂછું, 3 જણને પૂછું. Opportunity is gone, right? So it is very important કે તમને આ બધાને એક એક્ઝામ્પલ આપો એટલે તમને આઈડિયા આવે કે B2C આપણે એઝ એન અહીંયા જેટલા બી એન્ટરપ્રાઇઝ, અહીંયા જેટલા બી ટેક્સટાઇલ યુનિટ્સ છે B2C માં કેટલા એપ્લિકેબલ છે મારા ખ્યાલથી
ગાર્મેન્ટિંગ સિવાય અત્યારના કોઈ એટલા ઇક્વિપ નથી. અને આપણું બીટીસી એટલે શું ખબર? આપણે એમેઝોન પર લિસ્ટિંગ કરીએ કે આપણે ઇન્સ્ટા પર લિસ્ટિંગ, દેટ ઇઝ નોટ B2C. B2C ઇઝ એટલે હું ડાયરેક્ટલી કન્ઝ્યુમરને ક્યારે ડાયરેક્ટ મારી બ્રાન્ડથી પહોંચી શકું છું. હાઉ મેની પીપલ, હાઉ મેની કન્ઝ્યુમર નો યોર બ્રાન્ડ એન્ડ ડાયરેક્ટલી તમારા બ્રાન્ડ સીધા સાઇટ પર આવે, ઓર્ડર કરીને ડાયરેક્ટલી બાય કરે. ના, એમાં બે ફાયદા છે. કન્ઝ્યુમરને જે પ્રાઇસ મળવી જોઈએ ને, એ જો તમારા બધા વચ્ચેના મિડલમેન છે. આજે એમેઝોન દે ઓન એન એવરેજ હાઉ મચ વી પે ખબર છે તમને? 35 to 50% એવરેજ. સો એમેઝોન વિધાઉટ ડુઈંગ એનીથિંગ તમારા પ્રોફિટ જે એન્ડ કન્ઝ્યુમરને જે પ્રોડક્ટ મળે ને એના 50% લઈને જાય છે, કે 35% તો મિનિમમ લઈને જાય છે. પણ આપણે તો ઈ કોમર્સમાં માનતા જ નથી. આપણે તો કે એમેઝોનને કરી દીધું, ભલે નહીં કમાતો. સી ધ માઇન્ડસેટ, અગેન આઈ એમ કમિંગ ટુ ધેટ માઇન્ડસેટ. હવે તમે એમ કહેશો કે ભાઈ આપણને ખબર પડે નહીં, ઈ કોમર્સ ઇઝ નોટ અ બિગ રોકેટ સાયન્સ. પણ હા, એનો જે આખો આર્ટ છે ને, હાઉ ડુ યુ માર્કેટ યોર સેલ્ફ, હાઉ ડુ યુ મેક યોર બ્રાન્ડ, ઓકે, હાઉ ડુ યુ પુટ ધેટ વેલ્યુ સેલિંગ. સો ઇટ ઇઝ, અને એવું જરૂરી નથી કે આપણે સુરતમાં, માનો કે સુરતમાં આપણે આટલા બધા પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, સુરતમાંથી એક ઈ કોમર્સ પ્લેટફોર્મ ખાલી ટેક્સટાઇલનું નહીં બની શકે. આઈ પર્સનલી ડોન્ટ બિલીવ એવું થવું જોઈએ. હવે નાઉ આઈ એમ કમિંગ ટુ માય સેકન્ડ પોઈન્ટ. સો આપણે વર્લ્ડ જોડે કોમ્પિટ નથી કરતા. વોટ માય ઓબ્ઝર્વેશન એન્ડ વોટ આઈ કલેક્ટ ઓલ ધીસ ઇન્ફોર્મેશન, ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇન સુરત ઇઝ વી કોમ્પિટ વિથ ઈચ અધર, વી ડોન્ટ કોમ્પિટ વિથ આઉટસાઇડર. સો એકચ્યુઅલી પહેલાં આપણી કોમ્પિટિશન આપણે કિલ કરીને વી શુડ કમ એઝ અ કમ્યુનિટી and we should collectively start selling rather than we should competing, right? And this is the biggest difference between us and China. ચાઇનામાં તમે મને એ લોકોનું એટલું બધું ઇન્ટરનલ પ્રાઇસ હોલ્ડ છે કે તમને એવું લાગે કે મેં બહુ નેગોશિએટ કર્યું, પણ એ લોકોને જ ખબર છે કે એ લોકોએ કેટલો પ્રોફિટ બનાવ્યો. એ તમને ખબર જ નથી પડતી, કારણ કે દે આર સો ઇન્ટરનલી ઇન્ટિગ્રેટેડ એઝ અ ઇન્ડસ્ટ્રી. એટલે એ લોકો પ્રાઇસ અમુક લેવલ પછી તમને તોડવા જ નથી દેતા, અને તમને લાગે કે આ જ સેલિંગ પ્રાઇસ છે. હવે અહીંયા આપણે કેવું છે, અરે પેલાનો શું ભાવ છે, આપણે આ ભાવમાં આપી દઈએ, ચલો બતાવે. એટલે વી આર કોમ્પિટિંગ. એટલે જે આપણે એમ કહે ને કે 1947માં આપણે આઝાદ થયા પહેલા આપણે અંગ્રેજોએ ડિવાઈડ એન્ડ રૂલ કર્યો, અત્યારના આપણે પોતે જ એવું કરી રહ્યા છે કે આપણે જ ઇન્ટરનલી કોમ્પિટિશન કરવાની અને આપણે જ એકબીજાને મારવાના અને અંગ્રેજોને ફાયદો કરાવવાનો. સો ધીસ ઇઝ માય very simple observation which I am just sharing. હવે now B2B, right? B2B, હું તમને એક વસ્તુ કહું કે સુરતમાં કેટલા પર્સન્ટેજ વીવર્સ એટલે સબ કોન્ટ્રાક્ટિંગ કે આપણે કહીએ કે ભાઈ મજૂરીથી કપડું વણતા હશે, કેટલા પર્સન્ટ હશે? 30%, 40%, 50%, રાઈટ? કોઈને એકચ્યુઅલી ખબર છે કે કોઈની પાસે ઓવર કેપેસિટી છે અને કોઈની પાસે અંડર કેપેસિટી છે, એનું કોઈ પ્લેટફોર્મ છે કે એકબીજાની કેપેસિટી યુટિલાઇઝ કરી શકે? આપણા પાસે રિસોર્સ છે, હું તમને હજુ બી એ જ કહું છું. સો B2B કોમર્સ ઇઝ મોર લાઈક આપણી પાસે કોમન સબ કોન્ટ્રાક્ટિંગ પ્લેટફોર્મ હોય, કોઈનું અંડર યુટિલાઇઝેશન હોય ને, એ કે ભાઈ આઈ એમ લુકિંગ ફોર, ત્યાર એનરોલ કરે અને જેને એકચ્યુઅલી જરૂર છે, કેન યુ યુટિલાઇઝ ધેટ એસેટ? So commerce, digital commerce or e-commerce is not Amazon. પહેલા તો એ મિથ કાઢી નાખો. ઓકે, ઈ-કોમર્સમાં આપણે ખાલી એમેઝોનને માલદાર બનાવીએ, બીજું કાંઈ નથી કરતા. સો B2Bમાં આપણે સબ કોન્ટ્રાક્ટિંગનો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો, પણ એ સિવાય હાઉ ડુ યુ મેક શ્યોર દેટ આવી જે અનયુટિલાઇઝ એસેટ્સ છે કે કોઈ કંપની લેસ પ્રોફિટેબલ છે કે એને બીજું કામ જોઈએ છે, પણ ને બીજા પાસે એક્સેસ એટલે એટલું બધી ડિમાન્ડ છે કે એના પાસે કેપેસિટી નથી. હાઉ ડુ વી કોલાબરેટ? બીકોઝ અલ્ટિમેટલી રિસોર્સ છે ને એ ઓવરનાઇટ મલ્ટીપ્લાય નથી થતો. રિસોર્સને મલ્ટીપ્લાય કરવા માટે જો ઓવરનાઇટ બી કરવું તો ઇટ ઇઝ અ કેપેક્સ, એટલે ઇટ્સ અ કેપિટલ કોસ્ટ. એટલે તમારે લોન લેવી પડે, તમારે ખાસું મની પમ્પ કરવું પડે. પણ આપણા પાસે અંડર યુટિલાઇઝ છે, 10 જણા લૂમ્સ બંધ કરે છે અને 5 જણા ખોલે છે, પણ પહેલા એ 5 જે 10 બંધ કરે છે એને આપણે રોકી શકીએ છીએ. દેટ ઇઝ હાઉ યુ કેન લિવરેજ ઈ કોમર્સ. ઓકે,
C2C જે છે ને, એટલે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. હવે ધીસ કોન્સેપ્ટ અગેન તમને લાગશે કે ચાઇનાનો હું ઘણા એક્ઝામ્પલ આપું છું, પણ હું બી સેલર છું, તમે પણ સેલર છો. સો મારા પાસે અગર જો ઓર્ડર આવ્યો ને તો કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર હું અંદર જ ટ્રેડ કરી લઈશ, હું કસ્ટમરને નહીં જવા દઈશ. ઓકે, ડાયરેક્ટલી ઓનલાઈન એક જ સિસ્ટમમાં. આજે તમે જેટલી બી મોટી બ્રાન્ડ જોશો ને એ તમને પાછો નહીં જવા દે કે મારા સ્ટોરમાં નથી બીજા સ્ટોરમાં છે, પણ તમારો ઓર્ડર જરૂર લઈ લેશે ને તમારે ઘરે ડિલિવરી કરી દેશે, પણ કન્ઝ્યુમર પાછો નહીં જાય. રાઈટ? આપણે કેવી રીતે કે હમણાં નથી પછી આવશે ને ભાઈ, એટલે that is gone, opportunity is gone. So I'm just trying to little bit negative, but I'm just trying to make you visualize કે ભાઈ આપણે બિઝનેસ જે કોમર્સ છે, કોમર્સ ઇઝ નથિંગ બટ ધંધો. In a very layman term, it's a business, right? How do we use digital technology to collaborate internally with various stakeholders? એ કસ્ટમર બી મારો સ્ટેક હોલ્ડર છે, મારા ઇન્ટરનલ જે બિઝનેસ કમ્યુનિટી છે એ બી મારી સ્ટેક હોલ્ડર છે, મારો સપ્લાયર બી મારો સ્ટેક હોલ્ડર છે. એ બધાની જોડે એક જ પ્લેટફોર્મ પર અમે કેવી રીતે કામ કરીએ તાકી ટાઈમ ટુ રિસ્પોન્ડ ટુ એન ઓપોર્ચ્યુનિટી જે આજે 15 દિવસ લાગતો હોય કે મહિનો લાગતો હોય, 5 મિનિટમાં કેવી રીતે થાય ને કેવી રીતે હું ડીલ સીલ કરું, દેટ ઇઝ વોટ વી આર ટોકિંગ અબાઉટ એઝ ઇન કોમર્સ. રાઈટ? સિમિલરલી આટલા સુરતના ઘણા બધા પ્લેટફોર્મ્સ છે, એમાં આપણે ગવર્મેન્ટ બિઝનેસ, આપણે ખાલી ઇન્ડિયા ગવર્મેન્ટ આર્મીનો બિઝનેસની વાત કરીએ ને તો ઇટ ગોઝ ઇન ટુ લેક્સ ઓફ મીટર. કેટલા સપ્લાયર હશે? ઓકે, આપણું ઇન્ડિયાનું કન્ઝમ્પશન છે ને એની અંદર આપણે ખાલી ગવર્મેન્ટ સેક્ટરના એમ્પ્લોઈઝને બી ટાર્ગેટ કરીએ ને એના બીડને બી ટાર્ગેટ કરીએ ને તો સુરતના મારા ખ્યાલથી 15-20% કેપેસિટી તો એ લોકો જ કન્ઝ્યુમ કરી શકે છે. પણ એમાં એક જ રિક્વાયરમેન્ટ છે કોલાબરેશનની, અને એક જ રિક્વાયરમેન્ટ છે કે ગવર્મેન્ટ જોડે જે આ B2G છે ને, આજે કેટલા PLI, મિત્રા લિંક, પ્રોક્યોરમેન્ટમાં કેટલા રજિસ્ટર છે? કારણ કે હવે એનું રીઝન પણ તમને કહો, આપણે એમ થાય કે યાર પેલું આખો કેટલોગ કોણ ભરશે, એમાં ટેકનિકલ સ્પેસિફિકેશન પૂછશે, છોડને એટલી માથાકૂટ કોણ કર્યું છે એમ. પણ બીકોઝ યુ નીડ અ સી, હું આજે તમે તમારા ઘરમાં કઈ વસ્તુ લેવા જાઓ તો હાઉ ક્વોલિટી કોન્શિયસ યુ બીકમ. તો સામેવાળો જ્યારે બાય કરે તો હી વિલ ઓલ્સો લુક એટ ધ ક્વોલિટી ના. તો વોટ ઇઝ શેમ ઇન પ્રોવાઇડિંગ ધ ટેકનિકલ પેરામીટર્સ ઓફ વોટ ક્વોલિટી યુ પ્રોડ્યુસ? હું BIS નો બહુ સપોર્ટિવ છે, તમને બધાને ખોટું લાગશે, પણ વાય BIS ઇઝ ઇમ્પોર્ટન્ટ? BIS ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ આપણે જો લોંગ ટર્મમાં ક્વોલિટેટિવ બ્રાન્ડ બનવું હોય તો ક્વોલિટી સ્ટેન્ડર્ડને એસ્ટાબ્લિશ કરવા જ પડે, અને એ સોર્સિંગથી થાય. તમારું સારું મટીરિયલ ઇનપુટ થાય તો જ સારી ક્વોલિટી આઉટપુટમાં આવે. સો આઈ એમ ઓલ્સો પાર્ટ ઓફ સો મેની BIS રિસર્ચ. So we normally say कि see, एनु implementation, execution, I am not an authority to comment because of whatever political reasons may be, but the conceptually BIS is to endorse that we follow certain quality standards. અને એના માટે ભલે આજે આપણે આજની પરિસ્થિતિને કાલ પર પાસ ઓન કરીએ, 2 વર્ષ કરશું, 3 વર્ષ કરશું, પણ કોમ્પિટિશનમાં જો રહેવું હશે ને તો તમારે સ્ટેન્ડર્ડ એડોપ્ટ કરવા જ પડશે. યુ કાન્ટ ડિફર ઇટ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ, અધરવાઇઝ તમારો માર્કેટ છે ધીમે ધીમે ઓછો જ થતો જશે ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટેટિવ પ્રોડક્ટ. રાઈટ? લાસ્ટ વન ઇઝ C2A, ઇનડાયરેક્ટલી એક્ટિવ. ઓકે, નાઉ આપણે સસ્ટેનેબિલિટી કે આપણે વાત કરીએ તો MSME, કેટલા બધા ગવર્મેન્ટના બેનિફિટ્સ છે. ઓકે, એટલે હું તમને સેલિંગ પ્રોસ્પેક્ટિવ, ONDC નું પ્લેટફોર્મ કેટલાને ખબર છે? આપણે 18 કે 19 તારીખે સપ્ટેમ્બરમાં ONDC ના CEO સુરત આવવાના છે આપણા ચેમ્બરમાં. આઈ એમ ઓનલી આસ્કિંગ ધેમ ટુ કમ. ONDC ના પ્લેટફોર્મ પરથી તમે દુનિયામાં ગમે ત્યાં તમારી પ્રોડક્ટ ડાયરેક્ટલી વેચી શકો. ઓકે,
પણ આપણા સુરતમાં સૌથી પુઅર રજિસ્ટ્રેશન છે ઓએનડીસીના પ્લેટફોર્મ પર. હવે સરકારે આટલું મોટું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે કે તમારી પ્રોડક્ટ દુનિયામાં વેચાય, પણ હવે આપણે રજિસ્ટર જ નહીં કરીએ તો આપણા ઘરે ઘરે આવીને તો થોડી સરકાર કરવાની છે. એન્ડ દેટ ઇઝ ધી પાવર ઓફ ઈ કોમર્સ, કે જો તમારે 134 કન્ટ્રીમાં ડાયરેક્ટલી પહોંચવું હોય તો પણ હા, એની એક ક્રાઇટેરિયા છે, એનો એક પ્રોસેસ છે કે ભાઈ તમારે એના સર્ટન ક્રાઇટેરિયા, સર્ટન પ્રોસેસ ફોલો કરશો તો જ તમે એનરોલ થશો, રાઈટ? સો એ ક્રાઇટેરિયા તમે ફોલો કરશો તો તમે ઓટોમેટિકલી ત્યાં લિસ્ટ થઈ શકશો. સો મેઘા બંસલ, જેણે શી વોઝ ઓલ્સો ફાઉન્ડર મેમ્બર ઓફ ફ્લિપકાર્ટ, એ અત્યારના ઓએનડીસી નું આખું પ્લેટફોર્મ હેડ કરે છે. તો એ આપણા સુરતમાં 2 દિવસ માટે 18 ને 19 સપ્ટેમ્બરે આવવાના છે. એન્ડ ઇફ યુ ગેટ ચાન્સ પ્લીઝ એટેન્ડ ધેટ સેશન. એની જોડે બીજી એક આ જ ટોપિક પર લોજિસ્ટિક્સ કોમર્સ, એટલે ટેક્સટાઇલને રિલેટેડ જ છે ઈ કોમર્સ, કે ઈ કોમર્સને લિવરેજ કરીને વેધર ઇટ ઇઝ એક્સપોર્ટ, વેધર ઇટ ઇઝ ડોમેસ્ટિક, હાઉ ડુ યુ રિડ્યુસ યોર લોજિસ્ટિક્સ કોસ્ટ. લોજિસ્ટિક્સ કોસ્ટમાં જે યુલિપનો ડેટા છે એ પ્રમાણે અત્યારની તારીખમાં સુરતની કોસ્ટ કોમ્પિટિટિવ માર્કેટ કરતાં 7 થી 8% વધારે છે. 8% on an average we pay higher logistics cost compared to the competition. Okay, હવે એનું રીઝન બી તમને કહું, કારણ કે આપણે જે ચેનલ છે ને સેલ્સ, તમારી સેલ્સ કોસ્ટ કેટલી, કોસ્ટ ઓફ સેલ્સ, COGS જે કહે ને, જે બેલેન્સ શીટ જેને ખબર હશે કે 1 મીટર કપડું વેચવા માટે વોટ ઇઝ ધેટ પૈસા યુ સ્પેન્ડ ફોર સેલ્સ. વિચારી જોજો, કારણ કે આ બધા ઇન્ટ્રોસ્પેક્શનના સવાલ છે. અને ઓન એન એવરેજ તમે જેટલું વેસ્ટર્ન વર્લ્ડમાં જશો ને તો ધીસ કોસ્ટ ગોઝ અપ ટુ 50%. અને ઇન્ડિયામાં અવર COGS, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, ઇઝ લેસ દેન 6%. મતલબ એ ડેટા એવું પ્રૂવ કરે છે કે આપણે સેલ્સને માનતા જ નથી. વી ડોન્ટ સ્પેન્ડ ઓન સેલિંગ. ઓકે, 45% આપણે અંડર યુટિલાઇઝ, આપણે શું કહેવાય, અંડર બજેટ કરીએ છીએ. આપણે સેલ્સની પાછળ પૈસા ખર્ચવામાં માનતા નથી. તમારી પાસે કેટલા સેલ્સમેન એવા છે જે વેરિયેબલ કમ્પોનન્ટ પર કામ કરે છે કે ભાઈ જો તે તારો ટાર્ગેટ આ છે તેમાં જો ડબલ વેચું તો હું તને ડબલ પૈસા આપીશ. કેટલા મતલબ there are lot of concept and this is all directly indirectly related to this. I'm little bit digressing also here, but my point is commerce, e-commerce ma there are partner models, there are partner channels. So Amazon છે ને એ અત્યારના આપણા માટે રિવર્સ છે. આપણી પાસેથી પૈસા કમાય છે, પણ આપણે કોમર્સમાં આપણા જ પ્લેટફોર્મથી આપણી જ પ્રોડક્ટ પર બીજા પાસેથી કેવી રીતે પૈસા કમાય? That reverse we are not thinking at all. So we should really think. અને એના પરથી તમને C2B જે છે ને, નિશ કસ્ટમ પ્રોડક્ટ, અને આઈ ગીવ અ વેરી ક્લાસિક એક્ઝામ્પલ. તમને ખબર છે રેમન્ડની એક પ્રોડક્ટ છે ટેલર ફિટ કરીને. હાઉ મેની પીપલ નો દેટ પ્રોડક્ટ? ટેલર ફિટ ખબર છે? સો ટેલર ફિટનું જે આખું શૂટિંગ, ખાસ કરીને મેન્સ વેરમાં, ઇવન દે હેવ સ્ટાર્ટેડ વિમેન્સ વેર, ધ પ્રોડક્ટ રેન્જ ગોઝ ફ્રોમ 50,000 to 1 lakh for a single suit or single garment, you can say. એટલો સરસ કોન્સેપ્ટ છે. and I was part of that whole design thinking. We did lot of ideation and Raymond is my very favorite customer. So એની અંદર શું છે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તમે રજીસ્ટર કરો ને ટેલર તમારા ઘરે આવે, તમારું માપ લે. now we are thinking very differently. We are saying કે તમે તમારું માપ આપશો ને તો તમને એક સસ્તાવાળું કપડું એમાંથી 200, 250, 300 રૂપિયાના એમાં મટીરિયલમાં એક તમને સેમ્પલ વેર બનાવીને મોકલી આપશું. તમે ફિટિંગ જે બી એડજસ્ટ કરવું એ કહેશો, પછી તમારી ફાઇનલ પ્રોડક્ટ બનશે. બધું ઈ કોમર્સથી, તમારે આવવાની ફિઝિકલી જરૂરત જ નથી. અને તમારે કેવી રીતે માપ લેવાનું એ બધું બી વિડીયો તમને કહેશે. તમારે એટલું કરી અને અપલોડ કરી દેવાનું. ઓકે, નાવ યુ જસ્ટ ઇમેજિન the cost
ધ વેલ્યુ કે જે વસ્તુ તમે રેડીમેડ સ્ટોરમાં 5,000 કે 10,000માં બ્લેઝર લેતા હોય અને તમને પેલો કસ્ટમ કરીને 50,000માં તમે એ જ વસ્તુ લો છો, યુ આર પેઇંગ 10 times more, 10 times મિનિમમ. અને પ્રોફિટેબિલિટી directly indirectly gross margin is average 90%. So you have to think, how do you leverage technology, how do you reach to more customer? હવે ટેલર વાળી જે વસ્તુ છે ને, that was restricted to city, but if I do a demo version on a minimal cost of let's say 250-300 રૂપિયાની, અગર હું 25,000નો બ્લેઝર વેચવા માંગુ છું અને તમે ઓનલાઈન અપલોડ કરો ને, હું તમને 3 દિવસમાં સેમ્પલ તમારા ઘરે ભલે કોઈ બી પાર્ટ ઓફ ઇન્ડિયામાં પહોંચી જાય, તો યુ થિંક અબાઉટ creating new opportunities. That is where C2B comes into the picture, which is niche custom made product. હવે આપણી પાસે તો કેટલી બધી રેન્જ છે. મને હું આશીષભાઈ વાત કરતા હતા, આશીષ ગુજરાતી, એ સેડ કે આપણે રોજની 20,000 ડિઝાઇન બનાવીએ યુનિક. મેં એને એક જ વસ્તુ પૂછ્યું હતું, મેં કીધું મને એક વસ્તુ કે એનું કેપિટલ કન્વર્શન એટલે રેવન્યુ કન્વર્શન કેટલું છે? તો એ સેડ એ તો અઘરો સવાલ છે. તો બધી 20,000 ડિઝાઇનનો ફાયદો શું? હવે હું આ જ વસ્તુ જો હોય ને, તમે રોલેક્સ ખબર છે, તમને ઘણી બધી બ્રાન્ડ ખબર છે, રાઈટ? એ કેવી રીતે માર્કેટ કરશે કે આ એક ડિઝાઇનના ખાલી 100 જ પીસ છે વર્લ્ડ વાઇડ અને એ એક્સક્લુઝિવ, આની પ્રાઇસ 2,000 રૂપિયા કે 5,000 રૂપિયા, ભલે 100 રૂપિયાની વસ્તુ હશે, તરત વેચાશે, 10 ગણો પ્રોફિટ કરશે. તો 20,000 ડિઝાઇન કરતા તમે એક ડિઝાઇનને કહો ને કે ભાઈ મારી પાસે એક ડિઝાઇનના ખાલી 50 એક્સક્લુઝિવ પીસ છે વર્લ્ડ વાઇડ એન્ડ યુ શુડ ટેક ઓવર ધેટ, રાઈટ? I'll just move a little bit fast because so this is some information on what is the revenue leverage અત્યારના આપણે કરી રહ્યા છે. હું ખાલી સુરતના ડેટા તમને કહું છું, only 18 million. અને this is going to be my last slide only, but તમે જોશો ને વર્લ્ડ વાઇડ China 16.6% of the global trade versus India is 3.6% market share. Right? So I have just given you a lot of thoughts, and this is what that 5 things you need to do. How do you develop a brand direct to consumer? Okay, તમે internal ડિજિટલ લિટરસી કેટલી જલ્દી વધારી શકો છો અને કોલાબરેટ કરી શકો છો. એન્ડ માય લાસ્ટ 2 પોઈન્ટ ઇઝ મોર ઓન B2B ડિજિટલાઇઝેશન, ઇન્ટરનલ ડિજિટલાઇઝેશન, એટલે બિટવીન યોર એન્ટરપ્રિન્યોર્સ. ઓકે, એન્ડ એક્સપોર્ટના માટે હાઉ યુ ગેટ રેડી ટુ એક્સપ્લોર ધી આઉટસાઇડ માર્કેટ યુઝિંગ ઈ-કોમર્સ. અહીંયાથી બેઠા બેઠા તમે દુનિયામાં કશે બી કેવી રીતે વેચી શકો છો, અને એના માટે એક જ વસ્તુ કરવાની જરૂર છે. To me, first you have to change your mindset. Okay, if you don't change your mindset, nobody can help you. भगवान ने रोज पूजा करते तो भी मदद नहीं कर सकते. Sorry to say that, but that is a fact, and I just end here. Thank you. થેન્ક યુ હરેશભાઈ. આપણા બીજા સ્પીકરને બોલાવીએ છીએ. એ પહેલાં એમનો ટૂંકો પરિચય આપું છું. વિશાલભાઈ ત્રિવેદી એ ગાર્મેન્ટ બિઝનેસ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે, લગભગ મોર દેન 15 years. એમના 2 પુસ્તકો છે, કાર્વ યોર સક્સેસ અને એપેરલ બિઝનેસ માસ્ટરી. સુરત અને અનેક શહેરોમાં એમનું ઓફિસીસ છે. એમનું એક લક્ષ્ય છે કે 5,000થી વધારે એપેરલ અને ટેક્સટાઇલ બિઝનેસ પ્રોફેશનલ તૈયાર કરવા. તો આપણા વિશાલભાઈ ત્રિવેદીને ખાસ આમંત્રણ આપું છું કે તમારા અનુભવ અને જ્ઞાનનો લાભ ઓડિયન્સ સમક્ષ આપવા વિનંતી. વિશાલભાઈ. કેટલો સમય છે મારી પાસે? 15 મિનિટ્સ, 20 મિનિટ્સ. યસ, કેમ છો ભાઈ? મજામાં? સરસ. થોડી એનર્જી રાખીએ, થોડું ફોર્મેટ ચેન્જ કરીએ.
બીકોઝ સમય ઓછો છે, રાધર દેન મી સ્પીકિંગ તમારા સવાલો પહેલા લઈએ. કેવું રહેશે? જેની માટે આવ્યા છો એ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ બધાનો. ચાલશે? યસ ઓર નો? વેરી ગુડ. ચલો પહેલો સવાલ છે કે નહીં? યસ, ગો એટ પ્લીઝ. इधर गारमेंट्स का जो भी काम करने की सोचते हैं सबसे फर्स्ट दिमाग में आता है स्किल लेबर. ठीक है. तो ऐसी कोई अपॉर्चुनिटी सूरत में क्रिएट हो सकती है कि यहाँ पे स्किल लेबर इजीली अवेलेबल हो जाए? बिल्कुल हो सकता है, बताता हूँ मैं. ठीक है. कितने लोग गारमेंट का व्यवसाय ऑलरेडी कर रहे हैं? કેટલા જણા बिजनेस में છે? તમે કરો છો मैन्युफैक्चरिंग? हाँ मैंने आप क्या, व्हाट डू यू डू? मैन्युफैक्चरिंग. कुर्ती बनाते हैं, बढ़िया. आप क्या करते हैं? कैसे मैनेज कर रहे हैं लेबर? मुहर्रम में नहीं है, ईद में नहीं है, मई में 15-20 दिन गायब है. करेक्ट. सो द सॉल्यूशन दैट वी डू एवरीवेयर इज, हर जगह पर वी हैव अ स्मॉल 5, 7, 10 मशीन ट्रेनिंग सेंटर इन दैट फैक्ट्री. अगर आपके पास 50 मशीन है, 5 मशीन पे कंटिन्यूस ट्रेनिंग चालू रखिए. सीखने के बाद वो आपके पास टिकेगा नहीं, उसकी गारंटी मैं देता हूं. ठीक है, बिकॉज ये सूरत का स्वभाव है. यस और नो? ठीक है, बढ़िया. लेकिन फिर भी आपको ट्रेनिंग सेंटर चालू रखना है. क्यों? सो यू विल अट्रैक्ट अ लॉट ऑफ पीपल हु विल वांट टू कम टू लर्न. एंड यू नेवर नो, अगर आप कुछ ऐसा चीज दे देते हैं जिससे वो आपके पास रुक भी सकता है. कैसा रहेगा? ठीक है. 5, 7 मशीन, 10% ऑफ योर मशीन शुड बी ऑलवेज ट्रेनिंग. वहाँ पे छोटे छोटे ऑपरेशंस से शुरुआत करिए. ठीक है, कुर्ती बना रहे हैं तो कैसे सबसे लीस्ट रिस्क वाला जो ऑपरेशन है उसको आप करिए. ठीक है, दैट विल हेल्प यू अ लॉट इन वॉट एवर यू आर डूइंग. एंड जब आपका स्केल बढ़ जाता है, 100 मशीन 150 मशीन है, तब तो बाकायदा एक ट्रेनिंग सेंटर रखिए वहाँ पे आपके पास. मेकिंग सेंस? यस और नो? वेरी गुड. नेक्स्ट क्वेश्चन प्लीज. बताइए. 2016 में मैं गुड़गांव में फैब्रिक सप्लाई करता था गारमेंट कंपनी में. तो वो डायरेक्टली मिंत्रा में डील करती थी. ठीक है. अब उनका क्या है कि एक ही चीज थी कि माल आपका चल गया तो आपको पैसे आ गए, और माल नहीं चला तो आपको रिटर्न का प्रॉब्लम और इश्यू रहता है. ठीक है. तो मैंने उनसे कई बार बोला कि आप जो फैब्रिक्स या की डिमांड है या कैसे भी है, तो आप सूरत में आकर चेक करके ले ही जाइए, हमें कोई प्रॉब्लम नहीं है. मगर अगर मैं यहाँ से दिल्ली भेजता हूँ, वापस मंगवाता हूँ, तो इश्यू रहता है. जी. और लास्ट में फिर उनका काम भी धीरे धीरे इस तरह से ही हुआ गारमेंट्स के अंदर, तो क्या हुआ? बंद हो गया. पूरी दुनिया में आपको वही बायर मिला. समझ रहे प्रॉब्लम? अंडरलाइन कर लीजिए, गुरु मंत्र है. यू शुड हैव मोर पीपल टू सेल ऑल द टाइम. आपके पास लाइन लगनी चाहिए. जस्ट बिकॉज आपके पास ऑप्शंस कम है तो आप कॉम्प्रोमाइज करके वो जो नौटंकी करेगा उसको सुनेंगे हम. यस और नो? अगर आपके पास लाइन लगी है कि भैया तेरे को समझ में आता है तो कर, नहीं तो नेक्स्ट प्लीज. समझे? सो दैट विल चेंज योर गेम इन बिजनेस. जस्ट बिकॉज हमारे पास सूरत का और एक प्रॉब्लम बताता हूँ, बुरा लगता है तो लगाइए. ठीक है. किसी को सेल्स के पीछे मेहनत ही नहीं करनी है. પેલા ને માલ જોઈએ તો આવશે મારી પાસે, હું તો ચેર પર બેસી અહીંયાથી હલીશ નહીં, તો ધંધો નથી થવાનો ભાઈ. टेक्नोलॉजी आ गई है, लोग अपने आप बिजनेस कर रहे हैं, व्यापार कर रहे हैं, ऑटोमेटेड सेल्स हो रहा है. सर ने बताया कॉस्ट ऑफ सेल्स के ऊपर फोकस करना पड़ेगा. सेल्स को प्रायोरिटी दीजिए. ऑलवेज हैव मोर पीपल टू सेल ऑल द टाइम. योर बिजनेस विल नेवर सफर. कोई तेजी मंदी नहीं लगेगा. जो आंकड़े दिखाए हैं अभी, ठीक है, अपैरल की भी यही स्टोरी है. ठीक है. किड्स वेयर का अगर मैं एक एग्जांपल दूंगा, 2011-12 में 35,000 करोड़, 17-18 में 65,000 करोड़, 25-26 में 1.45 लाख करोड़. दैट इज द साइज ऑफ द किड्स वेयर इंडस्ट्री. लेडीज इज बिगर देन द किड्स वेयर इंडस्ट्री. मेंस वेयर इज इवन बिगर देन द लेडीज इंडस्ट्री. अपॉर्चुनिटी बहुत है.
हम बिकॉज वी डोंट हैव इनफ नॉलेज एंड स्किल सेट्स कि हम इस प्रॉब्लम को सॉल्व कैसे करें, इसलिए हमें ऐसे बाहर मिलते हैं और हम कॉम्प्रोमाइज करते हैं हमारे व्यापार में। ठीक है, सो ऑलवेज फोकस की सेल्स, ज़्यादा व्यापार आप कहाँ से कर सकते हैं, कैसे लोगों के साथ आप काम कर सकते हैं, जुड़ सकते हैं, लोग आपके पास कैसे आए, उसके ऊपर ज़्यादा फोकस करिए रादर देन आपको लोगों के पास जाना पड़ता है। वाई विल अ कस्टमर बाय फ्रॉम यू? इस चीज का अगर आंसर आपने पकड़ लिया, यू विल विन एज एन एंटरप्रेन्योर। सर इसमें एक प्रॉब्लम है जी, सूरत में, क्या है ना, क्वालिटी कॉन्शियस लोग नहीं है। आप है, मैं बोल बाकी रहा हूँ- सबको जाने दो। नहीं, उनका खाली एक ही है, चला लीजिए। ठीक है, आगे मिल वाले से बोलेंगे, मास्टर को बोलेंगे, वीवर को बोलेंगे, एक ही चीज चला लीजिए आगे। ठीक है, मत चलाइए। शुरुआत आपसे करते हैं, कहीं ना कहीं तो शुरुआत करनी पड़ेगी। मैं समझता हूँ आपका प्रॉब्लम, बट ऐसे बहुत सारे ब्रांड है। बाय द वे, मैं आपको एक न्यूज़ भी देता हूँ, हमारे एंड से, हमारी कम्युनिटी से, सूरत से मिनिमम 3 to 5 नेशनल ब्रांड्स आपको देखने मिलेंगे जो ऐसे कॉम्प्रोमाइज नहीं करते हैं। ठीक है, वेरी सून यू विल हियर अबाउट ऑल दोज ब्रांड्स फ्रॉम सूरत। ठीक है, सो इफ यू वांट टू ग्रो, इफ यू वांट टू बी सक्सेसफुल, एंश्योर कि यू स्टार्ट टू से नो। क्या बोलना है? नो। ચાલ से, फाव से, दौड़ से, चलावी लो इशू, तमें चलावी लो। पहले तो आप भी शुरुआत कर दीजिए कि आपके कस्टमर को आप वो अपॉर्चुनिटी नहीं दें कि चला लो भाई। ठीक है, यू हैव टू बी मोर क्वालिटी कॉन्शियस फर्स्ट, रेस्ट ऑल विल फॉलो। यस प्लीज। ठीक है, वाज आई मेकिंग सेंस? बोलिए। बैठिए बैठिए। गुड इवनिंग सर। गुड इवनिंग। सर जैसे हम लोग सूरत में जो ट्रेड करते हैं जी, वो B2B करते हैं, लेकिन बहुत डोमेस्टिक और बहुत ही बेसिक ट्रेडिशनल लोगों के साथ करते हैं। ठीक है तो सर मेरे को ये जानना था कि अगर हम एक्सपोर्ट हाउसेस के साथ काम करते हैं जी या बड़े एक्सपोर्टर्स या उनके साथ काम करते हैं, जी। ब्रांड्स के साथ काम करते हैं, तो क्या डिफरेंस होना चाहिए अप्रोच में, कैसे उनको अप्रोच करना चाहिए, क्या डिफरेंस हमारे ओवरऑल? पहले तो आप खाली आपका पहले ट्रैक रिकॉर्ड दिखिए, आपका परफॉर्मेंस एनालाइज करिए, कितने आप कपड़े का व्यापार है, कितने लोगों को आपने समय पे माल दिया है, आप खुद का एनालिसिस करिए। अगर लास्ट 100 ट्रेड किए हैं, 100 में से 10 लोगों को समय पे माल दिया है या 90 लोगों को दिया है। इफ यू फील कि ये आंसर मेरा जस्टिफाई कर रहा हूं और मैं एलिजिबल हूं एक्सपोर्ट करने में, तब आगे बढ़िए। सबसे पहले तो बदलाव आपको लाना पड़ेगा। दैट आई एम अ वेरी क्वालिटी कॉन्शियस ऑर्गेनाइजेशन। ठीक है, लीड टाइम डिलीवरी अपैरल्स में बहुत इंपॉर्टेंट है, क्योंकि आपका कपड़ा कहीं कट रहा है, कटने के बाद बनेगा, बनने का समय अंदाजा होना चाहिए आपको एज अ मैन्युफैक्चरिंग गाय ऑल्सो, और बनने के बाद जब वो बेचेगा तब क्या वो समय पे भेज रहा है मार्केट में। मोस्ट ऑफ द पीपल फॉल्टर इन दिस कैलकुलेशन। अब 15 दिन डिले तो चलेगा, जैसे भाई साहब ने बताया, भैया गारमेंट में नहीं चलता है, सीजन के बाद कोई लेगा नहीं माल। कपड़ा एक बार आप थोड़ा आगे बेच पाओगे, लेकिन अपैरल नहीं बिकेगा। अगर अपैरल नहीं बिकेगा तो आप अटकोगे। अब एक्सपोर्ट में तो चिपकेगा डेबिट नोट। ठीक है, वहां नहीं, देयर इज नो कॉम्प्रोमाइज देयर। डोमेस्टिक जैसा नहीं है वहां पे कि ऊंची आवाज में बात कर ली, फोन रख दिया तो काम हो गया। वहां आएगा लिफाफा। सो यू शुड हैव दैट कैपेसिटी टू ऑपरेट ऑल्सो। अंडरस्टैंडिंग ऑफ दैट ट्रेड इज ऑल्सो इक्वली इंपॉर्टेंट, कि मैं जो काम कर रहा हूँ वो बहुत सीरियस काम है। मैंने अगर कमिटमेंट कर दिया है कि मुझे 15 अगस्त को सप्लाई करना है, तो 14 को देने की ताकत होनी चाहिए। अगर मैंने रेड दिखाया है तो टोमेटो नहीं चलेगा, रेड है तो रेड ही चाहिए। व्हेन यू हैव दैट इंफ्रास्ट्रक्चर, व्हेन यू आर ओके टू सप्लाई इन दिस वे, और आप एक बहुत प्रोफेशनल ऑर्गेनाइजेशन की तरह से काम करते हैं, यू आर एलिजिबल टू एक्सपोर्ट। प्लीज गो एट, लॉट्स ऑफ अपॉर्चुनिटीज, बाइंग हाउसेज है, हैव योर ओन वेबसाइट, कनेक्ट विद देम, बात करिए, आपका यूएसपी के बारे में बताइए उनको। यू कैन इजीली वर्क विद देम एंड दे फॉलो अप। यू हैव टू फॉलो अप। Yes, go ahead. I have a follow-up question, sir. So basically we work on those parameters, but the thing is कि अगर आप
हर चीज़ आप इन हाउस नहीं कर सकते। बहुत सी चीज़ें हैं जो आपको बाहर से करवानी पड़ेगी। आपका वीविंग हो सकता है, बट आपको डाइंग वगैरह दूसरी जगह करवाना ही पड़ेगा। तो हमारी सीरियसनेस हम सामने वाले तक कैसे पहुंचाएं कि भाई वी वांट दिस, देखो 2 रुपया ज़्यादा भी देंगे बट वी वांट इट ऑन दिस डेट। सो कम्युनिकेशन हैज़ टू बी देयर। रेप्यूटेड लोगों के साथ काम करिए, रेप्यूटेड मिल्स, अच्छे मिल्स भी है जो ये बात समझते हैं कि भाई एक्सपोर्ट में नहीं चलेगा, एंड यू एंटर एन अग्रीमेंट विद देम कि भैया इतना दिन लेट आएगा तो मुझे नहीं चलेगा, इससे बाद तो मैं माल दूंगा ही नहीं, क्योंकि आपका वहाँ पे भी कॉन्ट्रैक्ट हुआ है कि इतना डेबिट हो जाएगा अगर 15 दिन लेट है। तो उस हिसाब से मैन्युफैक्चरर के साथ भी बैक एंड में बात करिए, ठीक है, फैब्रिक वाले के साथ। दैट विल सॉल्व योर प्रॉब्लम। यस प्लीज, एनीबडी एल्स? हाउ मेनी ऑफ यू आर सोच रहे हैं कि गारमेंट का व्यापार शुरू करना है? शुरू करना है सभी को? क्यों करना है? क्यों आ रहे हो भाई गारमेंट में दुखी होने? हाँ, फ्यूचर दिख रहा है। किसको दिख रहा है भाई फ्यूचर? आपको दिख रहा है? बहुत बढ़िया। प्रॉफिट दिख रहा है, और भी सुंदर। एक टिप दूंगा आपको, प्लीज डू नॉट स्टार्ट विदाउट डूइंग योर रिसर्च। क्या रिसर्च करना है? 3 पॉइंट देता हूं, ठीक है, देन आई विल एंड माय कन्वर्सेशन, ठीक है। फर्स्ट पॉइंट इज, आई हैव टेकन ओनली 10 मिनट्स बाय द वे। फर्स्ट पॉइंट इज, रेवेन्यू कहां से जनरेट करूंगा मैं, ठीक है। जिसको भी फ्यूचर दिख रहा है उसको मैं बता रहा हूं कि आप फ्यूचर में रेवेन्यू कहां से जनरेट करोगे। सेकेंड पॉइंट, मेरे चाचा का लड़का कुर्ती बना रहा है तो मैं भी कुर्ती बना रहा हूं, ये कॉन्सेप्ट में नहीं जाना है। प्लीज आइडेंटिफाई अ गैप इन द मार्केट और एक ऐसा प्रोडक्ट दीजिए जो बाजार की नीड होगा। अंडरस्टैंडिंग? यस और नो? It has to be a need based, want based, desired product. तभी कोई आपको जेब से पैसे निकाल कर देगा। अदरवाइज आप क्या मोड में आ जाओगे? भैया अभी लेकर जाइए, पैसा किसने? मर्जी आपकी, मैं तो टिप दे रहा हूं आपको। पैसा कहां मांगया भाई? मैं 4 महीना પછી रिटर्न भी आपसे भी તમે ચલાવશો, because you are not having more people to sell. ओके, रेवेन्यू कहां से जनरेट होगा? एक यूएसपी प्रोडक्ट होना चाहिए, एक स्पेशलाइज्ड प्रोडक्ट होना चाहिए, ओके। एंड थर्ड, गेट क्लैरिटी इन आप बेचोगे कैसे। बहुत सारी अपॉर्चुनिटीज है, क्विकली अगर लिस्टिंग करता हूं मैं, डिस्ट्रीब्यूशन, होलसेल, एजेंसी नेटवर्क्स, ई कॉमर्स में आपकी वेबसाइट, बहुत सारे दूसरे प्लेटफॉर्म्स, मार्केट प्लेसेस, ठीक है, डायरेक्ट सेलिंग कर सकते हैं। India provides a tremendous opportunity for the apparel aspirants. 29 states, 7 union territories, more than 3,500 A+ stores. कितने? 3,500 मिनिमम। लक्स और रूपा जैसा अगर प्रोडक्ट है तो उनके तो 2 लाख प्लस के रिटेल पॉइंट ऑफ सेल्स है। कितने? 2 लाख दुकानों में माल जाए। तो हमें प्रोडक्ट डिसाइड करो and then you distribute it accordingly. Okay, these are my tips to people who want to just start. Aspiration है, करिए, अच्छा है, लेकिन सीख कर करिए, ठीक है। All the very best to all of you and thank you for the opportunity. Thank you. हमारे पास आइए। થેન્ક યુ સર। મિત્રો એક 2 મિનિટ રોકાશો, એક નાનકડી જાહેરાત પણ કરવી છે। 2 મિનિટ, વધારે નથી લેવાના। કાઇન્ડલી વેઇટ ફોર અ મોમેન્ટ। સૌને ડાયસ પર પુનઃ આવવા થોડીક ક્ષણ માટે। ઓકે, એક થોડીક ક્ષણ વધારે લઈએ છે અને આજે ખાસ આવેલા ચેમ્બર ઓફ કોમર્સના એક્ટિંગ ઓનરરી સેક્રેટરી શ્રી ભાવેશભાઈ ટેલરને આભાર વિધિ માટે ખાસ વિનંતી। સૌપ્રથમ તો આપણી સાથે આજે ઉપસ્થિત આપણા ગેસ્ટ મિસ્ટર વિશાલભાઈ ત્રિવેદી કે જેમને આજે બહુ જ સારી વાત કરી, તમને બિઝનેસની જે એમને ઘણા બધા ક્વેશ્ચનની
કે જેના પણ જે પણ કંઈ ક્વેશ્ચન હતા એમને બહુ સારી રીતે એમને જવાબ આપ્યો. એ માટે વિશાલભાઈ ત્રિવેદીને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ કે આપ આપનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા ચેમ્બરમાં અને અમારા જે પણ શ્રોતાઓ છે એમને સારી તમે માહિતી આપી. એ ઉપરાંત આપણી સાથે અહીં ઉપસ્થિત છે હરેશભાઈ કલકત્તાવાળા, અમારા મિત્ર, ફાઉન્ડર એન્ડ CEO ઓફ ટ્રેઝિક્સ. એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. એમને પણ બહુ જ બહોળો અનુભવ છે કોમ્પ્યુટરમાં અને સોફ્ટવેરમાં, અને એમને જે કંઈ ઓનલાઈન તમને માહિતી આપી કઈ રીતે બિઝનેસ થઈ શકે એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે અહીં પાસ્ટ પ્રેસિડેન્ટ BS અગ્રવાલજી અહીં ઉપસ્થિત છે, જે આજના આપણા ગેસ્ટ છે. ચેમ્બરના જેઓ મહારથી છે અને ચેમ્બર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. તમે આજે કંઈ ચેમ્બરમાં જોઈ રહ્યા છે એ એમની જ દેન છે. એમની સાથે એમના બધા ઘણા સાથી મિત્રો જે પાસ્ટ પ્રેસિડેન્ટ છે, જેઓ આજે આપણે આ જાહો જલાલી જે જોઈ રહ્યા છે એમની દેન છે. તો એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. BS અગ્રવાલજી, ખૂબ ખૂબ આભાર. અને આપ આપનો કિંમતી સમય કાઢીને આવ્યા, તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે આપ લોકોના હોવાથી આજે આ કાર્યક્રમ આટલો વિશેષ આપણે બનાવી શક્યા છે. આ સાથે સાથે અહીં આપણી વચ્ચે અમરીશભાઈ છે, ગિરધર ગોપાલજી, જે ટેક્સટાઇલ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે અને ટેક્સટાઇલના ચેમ્બરના ચેરમેન છે. તો એઓ પણ ઘણી મહેનત કરી રહ્યા છે. આપણે આખું ટેક્સટાઇલ વીક, જનરલી આપણે ટેક્સટાઇલ વીકમાં 3 દિવસનો પ્રોગ્રામ કરીએ છીએ, પણ આ વખતે આપણે 6 દિવસનો કમ્પ્લીટ પ્રોગ્રામ કરીએ છીએ. તો એ પણ એમને ઘણી મહેનતથી આ પ્રોગ્રામ કરી રહ્યા છે. તો એમનો પણ આપણે આ તકે આભાર માનીએ. અને સાથે સાથે પ્રેસ મીડિયા કે જેઓ આપણે જે પણ કંઈ પ્રોગ્રામ થાય છે અને બહુ સારી રીતે કવરેજ આપે છે, તો પ્રેસ મીડિયાનો આપણે આભાર માનીએ. આપણા ચેમ્બરની ટીમ, ચેમ્બરના સ્ટાફ કે જેઓ સતત આપણી સાથે ઉપસ્થિત રહીને આપણી સેવામાં ઉપલબ્ધ હોય છે, તો એમનો પણ આપણે આભાર માનીએ. અને અંતે હું એટલું કહીશ કે આપણે સૌ સાથે ભોજન, નીચે ભોજન રેડી છે, તો આપણે સૌ ભોજન લઈને આપણે છૂટા પડીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.